કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી, સદગુરુ દેવ કી, ઉમિયા માત કી, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભગવદ્ ગીતાની કથાના પ્રસંગમાં આજે થોડી ગંભીર ચર્ચા કરવાની છે. તમે જરા ધ્યાનથી આ ચર્ચાને સાંભળજો. ચર્ચા ભગવદ્ ગીતાના મૂળ માળખા સંબંધી કરવાની છે. મૂળમાં ભગવદ્ ગીતા અધ્યાત્મ ગ્રંથ છે. એમાં યુદ્ધની વાત છે, એમાં અર્જુને બાણ છોડી દીધું એની વાત છે, પણ એ એનું ઉપરનું કલેવર છે. પણ એ કલેવરના અંદરમાં જે ગાઢ રહસ્ય છે એ અધ્યાત્મ છે. પણ અધ્યાત્મને વ્યવહારથી અલગ ન કરી શકાય. અધ્યાત્મનું મીટર વ્યવહાર છે. તમારી આધ્યાત્મિક પ્રગતિ કેટલી થઈ છે એનો ક્યાસ કાઢવો હોય તો તમારો વ્યવહાર છે. એટલે ભગવદ્ ગીતાએ અધ્યાત્મના માધ્યમથી વ્યવહારને અને વ્યવહારના માધ્યમથી અધ્યાત્મને બંનેને એકબીજામાં વણી અને ચર્ચા કરી છે. પણ મૂળ મુદ્દો આ છે, ખરેખર કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયેલું ખરું? કોઈ કુરુક્ષેત્રનું મેદાન હતું ખરું? કોઈ કુરુક્ષેત્રના મેદાનમાં 18 અક્ષોહિણી સેના ભેગી થયેલી ખરી? અને 18 દિવસ સુધી આ યુદ્ધ થયેલું એ કોઈ ઐતિહાસિક ઘટના છે એ વાત સાચી? આ મુદ્દા ઉપર જરા વિચાર કરવાનો છે અને તમે ખૂબ શાંતિથી વાતને સાંભળજો. પહેલામાં પહેલો પ્રશ્ન છે, યુદ્ધ 18 દિવસ થયું, એને 4 ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું. 10 દિવસ, 5 દિવસ, 2 દિવસ અને 1 દિવસ. 10 દિવસની જવાબદારી ભીષ્મે સંભાળી, 5 દિવસની જવાબદારી દ્રોણે સંભાળી, 2 દિવસની કર્ણે અને 1 દિવસની શલ્યે. તો આ 18 દિવસ છે. પછી 19મા દિવસની જવાબદારી કોને આપી? જરાક વિચાર કરો. તો શું દુર્યોધનને એમ ખબર હતી કે આ યુદ્ધ 18 દિવસ જ ચાલવાનું છે? કૌરવોને એમ ખબર હતી કે આ યુદ્ધ 18 દિવસ જ ચાલવાનું છે? જો એવી ખબર હોય તો કૌરવો પૂર્ણ થયા કહેવાય. સહદેવને ખબર હોય તો કદાચ હોય. પણ 19મા, 20મા, 21મા, 22મા દિવસની જવાબદારી કોઈને સોંપી કેમ નહીં? ઠીક, યુદ્ધ જયારે થતું હોય છે ત્યારે સેનાપતિ છે એ ભીષ્મ છે, એમણે કહ્યું 10 દિવસ મારા હાથમાં, 10 દિવસ હું તને મરવા નહીં દઉં. દ્રોણે કહ્યું તને 5 દિવસ તારું રક્ષણ કરીશ. આમાં એક મુદ્દો ખાસ ધ્યાન દેજો. આખો વ્યૂહ શું છે? રક્ષણનો છે. ભીષ્મે કહ્યું 10 દિવસ હું તને બચાવીશ. પેલાએ કહ્યું 5 દિવસ બચાવીશ. કર્ણે કહ્યું હું 2 દિવસ તને બચાવીશ, રક્ષણ કરીશ. પેલાએ કહ્યું હું 1 દિવસ તારું રક્ષણ કરીશ. પણ કોઈએ એમ કેમ ના કહ્યું કે હું 1 દિવસમાં પાંડવોનો નાશ કરી નાખીશ? તું ચિંતા ન કર ને, 1 દિવસમાં પાંડવોની સેનાને ખતમ કરી નાખીશ. એવું કહેનારો એકે યુદ્ધો કેમ ના નીકળ્યો? ભીષ્મથી માંડીને બધા કેમ ના નીકળ્યા? એટલે એક પહેલો મુદ્દો યાદ રાખજો. કૌરવોના પક્ષમાં જે યુદ્ધ લડાઈ રહ્યું છે એ રક્ષણાત્મક લડાઈ રહ્યું છે. માત્ર રક્ષણાત્મક. બસ તને બચાવશું, આટલા દિવસ તને બચાવશું. 18 દિવસ સુધી બચાવનારા નીકળ્યા
19મા દિવસે બચાવવાની કોઈ જવાબદારી લેવા નીકળ્યું. જરા પોઈન્ટ ઉપર ધ્યાન દો. પછી યુદ્ધ જયારે થયું તો વારાફરતી આ સેનાપતિઓ થયા. વારાફરતી એની જગ્યાએ એક સાથે બધા લડ્યા હોત તો ભીષ્મ, દ્રોણ, કર્ણ, બીજા બધા એક સાથે લશ્કર તૂટી પડ્યું હોત તો વધારે સારી રીતે લડી શક્યા હોત કે વારાફરતી લડવાથી વધારે સારી રીતે લડી શકાય? જરા બુદ્ધિ લગાવજો. અને વારાફરતી લડવાનો જો રિવાજ હોય તો પાંડવોના પક્ષોમાં એવા થોડા 2 દિવસ લેનારા, 5 દિવસ લેનારા, 10 દિવસ લેનારા પાંડવોના પક્ષમાં નીકળવા જોઈએ ને. પાંડવોના પક્ષમાં કોઈ દિવસ વેચ્યા છે? અર્જુનને કોઈએ કહ્યું છે કે 2 દિવસની જવાબદારી મારી, 4 દિવસની આની, 8 દિવસની મારી? કૌરવોના પક્ષે જ આવું કેમ થયું છે? હું તમને ખાસ ભલામણ કરું છું કે તમે આ આખા વ્યૂને જો ઊંડાણથી જોશો તો એના અંદર પડેલું જે અધ્યાત્મ છે ને એ તરીને ઉપર આવશે. એ તરીને ઉપર આવશે. પહેલી વાત છે. બીજી વાત હું તમને કહું છું. માનો કે આ 18 દિવસનું યુદ્ધ, માત્ર 18 દિવસનું, 18 અક્ષોહિણીનો મેળ કેમ આવી ગયો? એમાં જે લશ્કર લડવા આવ્યું છે ને એ પણ 18 અક્ષોહિણી. અને 18 અક્ષોહિણીની જે ગણના બતાવવામાં આવી છે ને એ એટલી કરોડોની નહીં, અબજોની થાય. એને જો તમે ગણો ને તો એ ગણો તો એની સંખ્યા કરોડોની નહીં પણ અબજોની થાય. એક અક્ષોહિણી સેનામાં કેટલા રથવાળા, કેટલા સેનાપતિઓ, કેટલા રથીઓ, કેટલા મહારથીઓ, કેટલું થાય ત્યારે એક અક્ષોહિણી થાય. એમાં કૌરવોના પક્ષમાં 11 અક્ષોહિણી છે અને પાંડવોના પક્ષમાં 7 અક્ષોહિણી છે. આ જે કરોડો માણસો છે, કોઈ દાડો કુરુક્ષેત્રનું મેદાન જઈને જોઈ આવજો. એટલા કરોડો માણસો એ મેદાનમાં રહી શકે ખરા? એ મેદાન જઈને જોઈ આવજો. હરિયાણામાં આવેલું છે. જાત્રા કરવા જાઓ તો કુરુક્ષેત્રનું મેદાન જોજો. અને કુરુક્ષેત્રનું મેદાન જોઈને તમને ના સમજણ પડે તો એક જે અનુભવી સેનાપતિ હોય ને એ અનુભવી સેનાપતિને સાથે લઈ જજો અને કહેજો કે આ મેદાનની અંદર 2 લશ્કરોને લડાવવા હોય તો એ કેટલા લડી શકે? કરોડોનો માણસો આમાં લડી શકે ખરા? તમને ચોખ્ખો જવાબ મળી જશે કે ના લડી શકે. તમે જયારે કરોડો માણસોને લડાવવા માંગો છો ત્યારે તમારે રસોયા કેટલા જોઈએ, તંબુઓ કેટલા જોઈએ, પાણીની વ્યવસ્થા કેટલી જોઈએ, મશકો કેટલી જોઈએ, ફલાણું કેટલું જોઈએ. આજે લશ્કરનો એક સામાન્ય નિયમ છે કે એક માણસને લડાવવો હોય તો પાછળ 3 માણસો જોઈએ. એક માણસને લડાવવા માટે સતત 3 માણસો એના પાછળ જોઈએ. એના પાછળ એટલે એનું બધું તૈયાર કરનારા જોઈએ, એની ફેક્ટરી ને એ બધું તો જુદું. પણ જયારે તમે 18 અક્ષોહિણી સેનાને લડાવવા નીકળ્યા છો તો તમારી પાસે રસોયા કેટલા જોઈએ, લાકડા, ચૂલા માટે લાકડા કેટલા જોઈએ, દળવા માટે ઘંટીઓ કેટલી જોઈએ? કોઈ વાર તો તમે આંકડો મૂકો ને પણ ચિંતન ખતમ થઈ ગયું છે. વિચાર જ નહીં, એ ચિંતન જ નહીં. 18 અક્ષોહિણી શું બધા ઢેબરા બાંધીને ગયા હતા? એક દિવસ ચાલે ઢેબરું હોય તો પાણી ક્યાંથી આવ્યું? આ કરોડો માણસોને પીવડાવવા માટે પાણી આવ્યું ક્યાંથી? પણ 18 નો આંકડો પાછો કેમ બંધ બેસતો આવી ગયો? એનું કારણ હોવું છે ને. 18 નો આંકડો કેમ બંધ બેસતો આવી ગયો? તમારે જો આ રહસ્યોને જાણવા હોય તો તમે જોજો. ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે. ગીતાના અધ્યાય છે ને એ પણ 18 છે. કેમ 18 આંકડો? ફરી પાછો 18 નો આંકડો ક્યાંથી આવી ગયો? પુરાણો છે ને એ પુરાણોની સંખ્યા 18 છે. 18 મહાપુરાણ અને 18 ઉપપુરાણ. એ બધામાં 18 જ આવે છે. મહાભારતના જે પર્વ છે ને એ પર્વની સંખ્યા પણ 18 પર્વ છે. કેમ વારંવાર 18 આંકડો બંધ બેસતો આવે છે ક્યાંથી? અને શ્રીમદ ભાગવતના જે શ્લોકો છે ને એની સંખ્યા છે 18,000. કંઈક એવું રહસ્ય છે કે વારંવાર 18 નો આંકડો આવે છે.
કંઈક એવું રહસ્ય છે. સેનાપતિઓની સંખ્યા ગણો તો 18, પણ એ 18માં ડૂબકી મારો તો તમને આ યુદ્ધનું આધ્યાત્મિક જે ક્ષેત્ર છે, આધ્યાત્મિક જે પક્ષ છે ને, એ આધ્યાત્મિક પક્ષનું ભાન થાય. તો તમે જોશો કે લગભગ બધે 18, 18, 18, 18, 18 એમ 18 નો આંકડો બંધ બેસતો આવે છે. કેમ આવું 18 નો મેળ કેમ મળી જાય છે? અને ભગવદ્ ગીતા અર્જુનને જયારે કૃષ્ણ કહે છે જય શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ, પછી શત્રુ બદલાઈ ગયો. દુર્યોધનનું નામ નથી આવતું. પહેલા અધ્યાયમાં થોડું આવ્યું, પછી આખો શત્રુ બદલાઈ ગયો. પછી કોઈ જગ્યાએ એમ નથી કહ્યું તો દુર્યોધનને મારે એમ. પણ ભગવાને કહ્યું છે જો અર્જુન જય શત્રુ મહાબાહો, હે મહાબાહો આ તારો શત્રુ હું તને બતાવું છું. કયો? કામરૂપમ દુરાસદમ, જે કામરૂપ છે અને મહાભયંકર દબાવી શકાય એવો જોરદાર છે, એને તું માર, અને એને મારીશ તો જ તારો વિજય થશે. એટલે એના આધ્યાત્મિક પક્ષ તરફ જવું હોય તો જરા મૂળ વાત ઉપર આવજો. અંતઃકરણની 18ની સંખ્યા, સૂક્ષ્મ શરીર છે ને, સૂક્ષ્મ શરીર, તો એ સૂક્ષ્મ શરીરના જે તત્વો છે ને એની સંખ્યા 18ની છે. લખવી હોય તો લખી લેજો. એટલે 18 ની સંખ્યા બતાવી છે અને એને 4 ભાગમાં વહેંચી છે: 10, 5, 2 અને 1. આ 4 ભાગમાં વહેંચી છે. 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. 10 ઇન્દ્રિયો છે, એની જવાબદારી ભીષ્મે લીધી છે. બસ 10 આમાંથી તને બચાવીશ. 10 ઇન્દ્રિયો. પછી 5 છે ને એ 5 પ્રાણ છે. એ 5 પ્રાણની જવાબદારી દ્રોણે લીધેલી છે. પછી મન અને બુદ્ધિ એ 2 ની જવાબદારી કર્ણે લીધેલી છે. એટલે 2 દિવસ એના. અને છેલ્લો જે અહંકાર, એ અહંકારની જવાબદારી લીધી છે શલ્ય. એ 18 થયા. હવે 18 છે, આ 18 તત્વમાં તમારું સૂક્ષ્મ શરીર આવી ગયું. થોડી વાત છે એટલે જરા ગંભીરતાથી વાત સમજજો. સ્થૂલ શરીર છે ને એ 5 ભૂતોથી બનેલું છે. પણ સ્થૂલ શરીરને બાળી નાખો, પલાળી નાખો, દાટી નાખો, એનો ગમે તે કરો, એના અંદર એક બીજું સૂક્ષ્મ શરીર છે. અને સૂક્ષ્મ શરીર છે સ્થૂલ શરીરના જેવી જ ક્રિયાઓ કરે છે. ઊંઘમાં તમે સૂઈ ગયા છો, તમારું શરીર નિશ્ચેષ્ટ પડ્યું છે, બિલકુલ હાથ પગ હાલતા નથી, પણ સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં તમે દોડો છો. દોડો છો કે નથી દોડતા? ધડધડાટ દોડો. પગ તો અહીં નકામાં, પગ તો એમને પડ્યા છે. તો હવે આ જે સ્થૂળ શરીરના પગ છે ને એ નિશ્ચેષ્ટ છે, પણ સૂક્ષ્મ શરીરના જે પગ છે ને એ ગતિશીલ છે. એટલે સૂક્ષ્મ શરીર છે, એમાં હાથ છે, પગ છે, આંખ છે, કાન છે, નાક છે, 10 ઇન્દ્રિયો છે. એના ઉપર પાછા 5 પ્રાણ છે: મન, બુદ્ધિ અને અહંકાર. ચિત્તને ભેળવી દો, અહંકાર. આ 18 તત્વો છે, એનું એક બંડલ છે. જેમ કોશેટો હોય, કીડો હોય ને પોતાના ઉપર એક બંડલ, એક લારથી ફેરવી દે, એમ જે મૂળ આત્મા છે એ મૂળ આત્મા પોતાના ઉપર આ સૂક્ષ્મ શરીરનું એક આવરણ ઉભું કરે. એ સૂક્ષ્મ શરીરનું એક તત્વ, અને જ્યાં જન્મ લેવા જાય સૂક્ષ્મ શરીર લઈને જાય, સ્થૂળ શરીર અહીં મૂકી દે. પણ પેલું સૂક્ષ્મ શરીર છે જેમાં સંસ્કારો છે, સારા ખોટા, જ્ઞાન અજ્ઞાન, ભાવ અભાવ, આ બધા સંસ્કારો લઈ અને પેલો જાય. જેમ આપણે બહાર જઈએ, આપણી બેગ લઈને જઈએ અને બેગની અંદર આપણા વસ્ત્રો છે, આપણી જરૂરિયાતની ચીજો છે, એમ આત્મા છે એ જયારે ઘર બદલે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નર. આ તો સારું છે, પણ કોઈ જગ્યાએ કોઈ રાજાની કન્યાઓ હતા તો ઉપાડી લાગે, મારા ભાઈ સાથે પૈણો. એમાંથી એકે આવીને કહ્યું કે હું તો મનથી ફલાણા રાજાને વરી ચૂકી છું, તમે મને શું કામ લઈ જાઓ છો? એટલે ભીષ્મે એને પાછી મોકલી દીધી.
તો તું વળી ચૂકી વજ્જા પાછી. પાછી તો ગઈ, પણ પેલા રાજાએ પાછી સ્વીકાર ના કરી. સ્ત્રી એટલે શું? પગની જૂતી. નોટ કરજો, પગની જૂતી ના સ્વીકાર કરી. જા તું પેલા ત્યાં રથમાં ભાગી ગઈ, તને ભગાડીને કોઈ લઈ ગયું, હવે તું મારા કામની રહી. એટલે હવે ના અહીં નહીં રહી, ના ત્યાં નહીં રહી. એટલે એને ભીષ્મને શ્રાપ આપ્યો. તે મારું જીવન એ કરી નાખ્યું, એટલે ભીષ્મને શ્રાપ આપ્યો. તને કોઈ સ્ત્રી મારશે એમ, તું કોઈ સ્ત્રીના હાથે તારું મૃત્યુ થશે. શિખંડી એટલા માટે આવ્યો. હવે જે આ બે સ્ત્રીઓ રહી, હજુ પરણી ના પરણી, થોડા દિવસ થયા ના થયા, સંતાન થયું નથી, અને વિચિત્ર વીર્ય મરી ગયો. ટીબી નો રોગ થયો, ભયંકર રોગ થયો, અને વિચિત્ર વીર્ય તો એ મરી ગયો. હવે વંશ કેવી રીતે રાખવો? બહુ લાંબી ઊંડી ચર્ચા નહીં કરું, સભામાં કરી શકાય એવી નથી, પણ હું તમને એનો આધ્યાત્મિક પક્ષ કહેવા માંગુ છું. જો તમને એમ લાગે કે આ ઘટના, આવી રીતની આ ઘટના તો ઘટે નહીં. 1 વર્ષ વીતી ગયું હોય વિધવાઓને, 1 વર્ષ વીતી ગયું, અને પછી સત્યવતી છે એટલે પહેલાની મત્સ્યગંધા, વ્યાસની માં, વ્યાસને જન્મ આપનાર વ્યાસની માં જે છે, 1 વર્ષ પછી ભીષ્મને કહે છે કે આ તારી ભાભીઓ છે, એમે એ તો હવે આપણો કોઈ વંશ નથી, અને આટલું મોટું રાજ સંભાળશે કોણ? એટલે તું હવે એને પરણ. ભીષ્મે કહ્યું ના, હું તો મારી તો વાત જ ના કરશો. પછી તો વ્યાસને બોલાવ્યા, અને એ બધી વિધિ થઈ, અને એ વિધિ પેલી રાણીઓને મંજૂર નથી, પસંદ નથી, પણ સત્યવતીના દબાણથી થઈ. એટલે પહેલી જે ગઈ ને એને આંખ મીચી દીધી, એટલે એને જે સંતાન થયું એ આંધળું થયું. જા તને સંતાન થશે પણ આંધળું થશે. એ ધૃતરાષ્ટ્ર. બીજી ગઈ, પણ એ એકદમ ભયના કારણે પીળી પડી ગઈ, કારણ કે વ્યાસ કાળા રંગના હતા, એમના શરીરમાંથી ગંધ આવતી હતી. એ જયારે પીળી પડી ગઈ એટલે કહ્યું જા તને પાંડુ રોગ જેવો છોકરો થશે. અને આ બંને સંતાનો થયા પછી સત્યવતીએ કહ્યું કે આ તો કોઈ આપણી ગાદી સંભાળે એવો તો એકે નથી. આ એક આંધળો છે ને એક પાંડુ છે. હવે શું કરવું? કે આપણે ફરી બોલાવો. બીજા વર્ષે ફરી બોલાયા, પણ આ વખતે રાણીઓ ના ગઈ, પણ દાસીને મોકલી દીધી. અને દાસીમાંથી જે સંતાન થયું એનું નામ પડ્યું વિદુર. આ વિદુર, આ ઉત્પત્તિ છે. મારે એની ઊંડાણની ચર્ચામાં નથી જવું. આજનો સમાજ આજની પદ્ધતિમાં આ પદ્ધતિ કોઈ સ્વીકાર કરે ખરું? એને કોઈ આદર્શ કહેવાય ખરું? પણ આ છે. અને હવે પેલું જે ધૃતરાષ્ટ્ર છે ને, એ આંધળો છે, એટલે એને ગાંધારી સાથે પરણાવ્યો. અને ગાંધારી છે ને, એને વિચાર કર્યો કે મારો પતિ આંધળો છે, એટલે મારે પણ આંખનું સુખ લેવું જોઈએ. એટલે એને આંખે પાટા બાંધી દીધા. આખી જિંદગી આંખે પાટા બાંધ્યા. આંખે પાટા બાંધી દીધા. જરાક વિચાર કરો, કોઈનો પતિ લંગડો હોય અને કોઈ સ્ત્રી પરણે કે મારો પતિ લંગડો છે એટલે મારે પગ બાંધી દેવાનો. તો હવે 2 લંગડા થાય તો સારું કે 1 લંગડું હોય તો સારું? એને પતિવ્રતા ધર્મ પાળવો હોય તો એ દેખતી હોય તો પતિની સેવા કરી શકે. આંધળા પતિની ખવડાવવું, પીવડાવવું, નવડાવો, ધોવડાવો, બધી સેવા કરી શકે. હવે એ પોતે જ આંધળી થઈ જાય, એ પોતે જ આંખે પાટા બાંધી દે, તો એ પતિની સેવા કરે કે ઉલટી વધારે અડચણ કરે? પતિવ્રતાનો અર્થ એવો છે કે પતિ કાણો હોય તો સ્ત્રીએ પણ કાણા થઈ જવું? જોજો થતા નહીં કોઈ પાછા. જરાક વિચાર કરો, જરા ઊંડાણથી વિચાર કરો. પતિ લંગડો હોય એટલે પત્નીએ પણ લંગડા થઈ જવું? અને આ તો ઠીક છે, હવે માનો કે કોઈ પુરુષ એવો નીકળે કે મારે પત્ની વ્રત પાળવું છે, એટલે પત્ની જેવી હોય એવું મારે થઈ જવું. આવી કોઈ મર્યાદા હોય? તમને લાગે છે આ સારું લાગે છે? અરે જો એ દેખતી હોત ને તો પતિને દોરોત, એને ખવડાવોત, પીવડાવોત, બધું સેવા કરોત. પણ એ તો કહે છે હું બે આંખે પાટા બાંધીને બેઠા છે. 2 નકામા થઈ ગયા. પછી ફરી પાછા વ્યાસ આવ્યા, દુર્વાસા આવ્યા મારા ખ્યાલથી હોય, અને કહ્યું કે ભાઈ અમારે સંતાન થાય એવું કંઈક કરો. એટલે એમણે
મંત્ર આપ્યો, વરદાન આપ્યું, કંઈક પ્રસાદ આપ્યો. પ્રસાદ તો આપ્યો, પણ અધૂરા મહિના હતા અને ગાંધારીએ એ ગર્ભને પાત કરાવી નાખ્યો. ગર્ભનો પાત, આ મહાભારતની વાત કરું છું. ત્યાં એટલામાં પાછા દુર્વાસા આવી ગયા અને એને કહ્યું, અરે આ શું કર્યું? કે નહીં, મને ઠીક ના લાગ્યું એટલે મેં તો આવું કરી નાખ્યું. હવે એ વાંધો નહીં. એમણે એના 100 ટુકડા કર્યા, 101 ટુકડા કર્યા, 101 ટુકડા કર્યા અને 101 કળશની અંદર મૂક્યા, 101 કુંભની અંદર મૂક્યા અને એને પોષણ આપવા માંડ્યા. એ 100 છે ને એ કૌરવો થયા અને પેલું એક જે હતું એ થઈ એની કૌરવોની બેન. તમને લાગે છે કે આવી ઘટના ઘટે ખરી? જરાક તો વિચાર કરો કે આ ઐતિહાસિક ઘટના છે. 100 ટુકડા કરી નાખ્યા ગર્ભના અને 100 ઘડાની અંદર મૂકી દીધા અને પછી એને મોટા કરવા માંડ્યા. પેલી એક હતી એ બેન થઈ અને 100 હતા એ કૌરવો થયા. એક સાથે 100 એટલે એમના નામ રાખ્યા: દુર્યોધન, દુશાસન, દુર્યમન, દુષ્કર્ણ, દુશીલ વગેરે, દુર્વૃત્ત, આવા બધા નામ રાખ્યા. હવે આ કૌરવોની ઉત્પત્તિ સૃષ્ટિની પદ્ધતિ પ્રમાણે થયેલી છે. ચાલો આ બાજુ પાંડવોમાં આવો. પાંડુ રાજા છે ને એને વળી પાછો શ્રાપ છે. એને શ્રાપ છે કે તું કોઈ સ્ત્રી સંગ કરીશ તો એ વખતે તારું મૃત્યુ થશે. પણ એમને 2 સ્ત્રીઓ છે, કુંતી અને માદ્રી, 2 સ્ત્રીઓ છે. એમાં કુંતી જે છે ને એ જયારે કુંવારા હતા ત્યારે ઋષિ મળ્યા અને ઋષિએ કહ્યું, જો તારે એવા પતિ સાથે પરણવાનું છે કે જેમાંથી સંતાન ના થઈ શકે, એટલે હું તને મંત્ર આપું છું અને આ મંત્ર આપું છું તો તું મંત્રનો જાપ કરીશ એટલે તને સંતાન થશે, એટલે તારો વેલો ચાલશે. એ મંત્ર આપ્યા, 6 મંત્રો આપ્યા. 6 મંત્રો આપ્યા. સૂર્યનો, યમનો, વાયુનો, ઇન્દ્રનો અને અશ્વિની કુમારનો 6 મંત્રો આપ્યા. એના થોડાક ટાઈમ વીતી ગયો. કોઈ એક દિવસ હશે અને કુંતી નાવા ગયા હશે નદી કિનારે અને વિચાર થયો કે આ મંત્રો આપ્યા છે એ ખરા છે કે ખોટા છે, લાવ જરા જોવું તો ખરી, ચકાસણી તો કરું. અને એને સૌથી પહેલો જે સૂર્યનો મંત્ર હતો ને એ સૂર્યના મંત્રને જે વિધિ કઈ હશે એ વિધિ બધી કરી એટલે તરત એક છોકરો આવ્યો. છોકરો આવ્યો તો ગભરાઈ ગયો, હવે આ છોકરાને લઈને ગામમાં જવું કેવી રીતે? લોકોને હવે મોઢું શું બતાવું? તો કુંવારી છું, હવે હું લોકોને મોઢું શું બતાવું? ત્યારે પછી ટોપલીમાં, પેટીમાં જે આવ્યું એમાં નદીમાં વહેતો મૂકી દીધો. દૂર કોઈ દાસીના હાથમાં આવ્યો અને દાસીએ ઉછેરીને મોટો કર્યો. એનું નામ પડ્યું કર્ણ, સૂર્યપુત્ર કર્ણ. જરાક વિચાર કરો. કુંતાજીએ મંત્ર ભણ્યો અને મંત્રના કારણે સૂર્યમાંથી જેમ કોઈ ગોળો આવે, જેમ કોઈ વસ્તુ આવે, એમ સૂર્યમાંથી છોકરો આવી ગયો, ઉપરથી આમ ફેંક્યો. અને ઉપરથી જો ફેંક્યો હોય તો એમાં શરમાવાની શી જરૂર છે? જઈને ગામમાં કહો, મને આ ઋષિએ 6 મંત્રો આપેલા, એમાંનો મેં આ પહેલો મંત્ર ભણ્યો છે, જુઓ મને આ થયો છે. તમારે જોવું હોય મારી ડોક્ટરની તપાસ કરવી હોય તો કરી જુઓ. મને કઈ ઉદરથી આ પુત્ર થયેલો, એમાં કોઈ શરમાવાનું કે એમાં કઈ લાજ મેણા જેવી કોઈ વસ્તુ હતી? પ્રૂફ છે. તમારે કહો તો હમણાં બીજો કરાવી આપું, મારા પાસે હજુ 5 મંત્રો બાકી છે. પણ આ જે પુત્ર છે ને એ તો મને સૂર્યના મંત્રથી થયેલો છે. એમાં કોઈ શરમાવાનું કે કોઈ કલંકની વસ્તુ કોઈ છે ખરી? કલંકની વસ્તુ તો ક્યારે હોય કે ખરેખર ઉદરના દ્વારા એને થયો હોય તો કલંકની વસ્તુ છે. આ તો મંત્રથી થયેલો છે. ચાલો, એ કર્ણને વેતો મૂકી દીધો અને પછી એ કુંતાજી છે એ પરણ્યા, માદ્રી પણ પરણી. એક દિવસનો પ્રસંગ છે અને પેલા પાંડુને શ્રાપ છે એટલે કુંતીએ કહ્યું, તમે ચિંતા ના કરશો, આપણો વંશ રહેવાનો, મને ઋષિએ મંત્રો આપેલા છે. પછી તો મંત્રો બોલવા માંડી એટલે યુધિષ્ઠિર જન્મ્યા. પછી વાયુનો મંત્ર બોલ્યા એટલે
ભીમ જન્મ્યો, પછી ઇન્દ્રનો મંત્ર બોલ્યા એટલે અર્જુન જન્મ્યો, એટલે માદ્રીએ કહ્યું બસ બેન ઉભી રહે, હવે મને વાંધણી રાખવી છે. તને 3 પુત્રો થઈ ગયા અને મને આખી જિંદગી વાંધણી 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 એમ મેણું કરાવવું છે. હવે બાકીના જે 2 પુત્રો છે અશ્વિની કુમારના એ મને આપી દે. એટલે કુંતીએ કહ્યું ભલે ત્યારે હવે 2 પુત્રો તું લે. એટલે એ મંત્ર એને આપ્યા. એટલે માદ્રીએ મંત્ર બોલ્યા એટલે એને સહદેવ અને નિકુળ. આ ઉત્પત્તિ છે ને, આ ઉત્પત્તિ છે. 5 પુત્રો થઈ ગયા. પાંડુ રાજા મરણ પામ્યા, એ તો તમે સૌ જાણો છો. એ રીતે મરણ પામ્યા અને આ 5 પાંડવો થયા. આ ઉત્પત્તિને તમે જે પ્રકૃતિનો નિયમ છે, પ્રકૃતિના નિયમ પ્રમાણેની ઉત્પત્તિ આ છે ખરી. એકે એકનો દેવ જુદો કેમ છે? ને જો તમારે ઊંડે ડૂબકી લગાવવી હોય તો તમે આમાંથી આધ્યાત્મિક રહસ્ય કાઢી શકો છો. અને શું કાઢી શકો છો કે એક એક દેવની એક એક વિશેષતા છે. કર્ણની પ્રસિદ્ધિ શામાં છે? દાનમાં. દાનેશ્વરી કર્ણ. યુધિષ્ઠિરની પ્રસિદ્ધિ શામાં છે? સત્યમાં, સત્ય બોલવામાં. ભીમની પરાક્રમમાં, અર્જુનની વિવેકમાં, સહદેવની જ્ઞાનમાં અને નિકુળની વૈરાગ્યમાં. વર્ણાગ્યમાં નહીં, એ તો શ્લોકોને અપભ્રંશ કરી નાખ્યો શબ્દ. વૈરાગ્યમાં. આ એક એકની એક એક ખાસ વિશેષતા છે. એ દાનના 2 રૂપ છે, નોટ કરજો. દાનના 2 રૂપ છે. એક દાન કુમારાવસ્થામાં થનારું દાન, કુમારાવસ્થામાં. અને એ દાન છે ને એ કલંકિત દાન હોય એટલે એને ત્યાગી દેવું પડે. પણ હજુ સમજમાં નહીં આવે, વાત થોડી અટપટી છે. તો હવે જો આ આખી પ્રક્રિયાને આધ્યાત્મિક રૂપ આપવું હોય તો પાંડુ એટલે કોણ? પાંડુ એટલે સત્વગુણ. કેમ કે સત્વગુણનો રંગ સફેદ છે અને પાંડુનો અર્થ પણ સફેદ છે. કોઈ આયુર્વેદના વૈદ્યને પૂછજો, પાંડુ રોગ થયો હોય ને, અરે તારું શરીર તો ધોયેલા ધોતિયા જેવું થઈ ગયું છે. શરીર ધોળું થઈ જાય ને, કારણ કે શરીરની અંદર જે લાલ કણો છે, રક્તના લાલ કણો, એ લાલ કણો ખતમ થઈ જાય, ઓછા થઈ જાય, એટલે શરીર એકદમ ફિક્કું ધોળું દેખાય. તો પાંડુનો અર્થ થાય છે સફેદ. અને સફેદ છે એ સત્વગુણનું પ્રતીક છે. એટલે પાંડુ છે એ સત્વગુણ છે. પેલો ધૃતરાષ્ટ્ર છે એ તમોગુણ છે, એ આંધળો છે. જ્ઞાનમાવૃત્યુત તમઃ પ્રમાદે સંજયત્યુત. અર્જુન, આ જે તમોગુણ છે એ આંખે પાટા બાંધી અને અંધકારને પસંદ કરતો હોય છે, એ જ્ઞાનનું આવરણ કરતો હોય છે. એટલે તમોગુણ છે ને એ પેલો ધૃતરાષ્ટ્ર છે. અને વચ્ચેનો રહેલો જે રજોગુણ છે ને એ વિદુર છે. આ 3 ગુણો છે. 3 ગુણો છે. હું મારા ઘરની વાત નથી કરતો અને માત્ર અહીંની જ વાત નથી, રામાયણની પણ આ જ વાત છે. રામાયણમાં 3 ભાઈઓ છે, રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. વિભીષણ સત્વગુણ છે એટલે રામ 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 કરે છે, એટલા માટે રામ રામ કરે છે. અને રાવણ રજોગુણ છે એટલે રજોગુણ હોવાના કારણે એ સીતાનું હરણ કરે છે. અને કુંભકર્ણ છે એ ઊંઘ્યા કરે છે, એ તમોગુણ છે. એમાંય 3 ગુણો છે. કુંભકર્ણના છોકરાનું નામ ખબર છે તમને? સારું છે તમે મને કોઈ પૂછતા નથી, ને તો તમે જ પૂછી દો મહારાજ, ત્યારે તમે જ બતાવો ને. એ કુંભકર્ણનો કોઈ છોકરો થયો, વિભીષણનો કોઈ છોકરો થયો, વિભીષણની પત્નીનું નામ, કુંભકર્ણની પત્નીનું નામ કોઈ ખબર નથી, કશું જ નહીં. એની ઉપેક્ષા કરવામાં આવી બતાવવા માટે મુખ્ય પાત્ર રાવણ છે. આ જે કુંભકર્ણ એ તમોગુણ છે, ઊંઘ્યા જ કરે છે. અને પેલો સત્વગુણ છે વિભીષણ છે ને, એ રાક્ષસોની નગરીમાં રહીને પણ રામ 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 જપ્યા કરે છે. અને પેલો બહુ ખાનારો મહાશનો મહાપાપમાં વિધ્યે નમિહ વૈરિણમ, એ રજોગુણ છે, રાવણ છે. એને 10 માથા છે, 10 ઇન્દ્રિયો. બંનેમાં એક જ વાત છે. તો હવે તમોગુણ રૂપી જે ધૃતરાષ્ટ્ર છે, એ ધૃતરાષ્ટ્રનું મૂળ નામ મોહ. અને મોહનું લગ્ન કોના સાથે થયું છે? માયા સાથે. ગાંધારી એટલે માયા. મોહ અને માયા. મોહ આંધળો છે. મોહને આંખ હોતી? મોહને આંખ નથી હોતી. આંખ હોય તો મોહને
ઉતારવાની કોઈ વાત જ ના કરવામાં આવે. યુપીમાં બનેલી ઘટના હું તમને કહું છું. વર્ષો પહેલા, ઘણા વર્ષો પહેલા, ત્યાં ધર્મશાળા હોય ને, ધર્મશાળાને સરાય કે, ઉર્દુ શબ્દ છે સરાય, ફારસી શબ્દ છે. અને સરાયનો અર્થ થાય પૈસા આપીને રાત વાસો રહેવાની જગ્યા. તમે પૈસો, અડધો પૈસો, દોકડો જે ચાલતો હોય આપો ને રાત તમને રહેવા દે. એવી એક સરાય એક માણસ ચલાવે. એક માણસ ચલાવે અને એના આધારે પોતાનું ગુજરાન કરે. અમુક ટાઈમે ભીડ થાય ને તો કોઈ આમ બેસવાની જગ્યા ના હોય, એટલા યાત્રાળુઓ આવ્યા હોય ને અમુક ટાઈમે ખાલી પડી હોય. સૌની સિઝન હોય કે ના હોય? તમારે ગંજ બજારની એ સિઝન ખરી કે નહીં ખરી? અમુક ટાઈમે જુઓ તો વેપારીઓ નવરા બેઠા હોય. મહારાજ કઈ જાત્રા બાત્રા હોય તો કાઢજો. કેમ? હમણાં નવરા છીએ એમ કે. અને પછી હું એમને કહું, ભાઈ હું નવરો હોઉં ત્યારે કાઢું. એ ભાઈ તમે નવરા હો ત્યારે અમારી સિઝન ચાલતી હોય. પાછી હવે સિઝન પડતી મૂકીને કોઈ જાત્રા કરવા આવે, એવી સિઝન ચાલે ને, ધર્મશાળા પેલી સરાય છે ને ચિક્કાર ભરાય. બનેલું એવું કે આ જે સરાયનો માલિક ને, એ માલિકને એક છોકરો 14 વર્ષ પહેલા ઘર છોડીને ભાગી ગયેલો. 14 વર્ષ પહેલા ઘર છોડીને કઈ બાપ દીકરાને ઝઘડો થયેલો. બાપે કઈ બહુ આકરી વાતો કહીને વારંવાર ટક 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 કર્યા કરતો હશે, ઘર છોડીને ભાગી ગયો. અમારે ત્યાં ઘણા આવે એવા, આ તરફના ઘણા આવે, એમાં પાટીદાર જ આવે. હું કહું કે સારું થયું તું અહીં આવ્યો, જો બીજે ગયો તો મોઢી જ નાખશે. હું એને 5 દિવસ 10 દિવસ રાખું, સમજાવું, પછી ઘેર પાછો મૂકું. પાછો ઘેર જા, ભગવાન તારું ભલું કરે. અને તમે એટલો તો વિચાર કરો, જે સગા મા બાપની સેવા નથી કરતા એ મારી શું સેવા કરવાના હતા? બરાબર તમારી સેવા કરશું, હોય ગળું દબાવવાના તમે ભેગા થઈને. જો સેવા જ કરવી હતી તો તમારા જેને જન્મ આપ્યો એ મા બાપની સેવા કરો ને, એ ગામમાં રહો ને, ત્યાં ઘણું સેવા કરવાનું છે. ખોટી વાત છે, એમાં કોઈ વિશ્વાસ ના કરશો. એટલે હું સમજાવીને પાછો મૂક્યો. અરે લડે ઝઘડે અને તો તમે મારા આશ્રમમાં રહેશો, માનો હું તમને નહીં લડું એમ? હું તમને ઝઘડો નહીં કરું એમ? અરે હું લડું, હું ઝઘડું કે કોઈની નોકરી કરો ને એ તમને ગાળો દે ને તમને આમ પરોણા માર માર કરે, એના કરતા મા બાપના પરોણા શું ખોટા છે? એમના પરોણા કેમ તમને લાગી આવે છે ને આખી દુનિયાના પરોણા કેમ ખાવા દોડી જાવ છો? એના કરતા જે સગા મા બાપ છે, જે જનની છે, જેને જન્મ આપ્યો છે, એ કદાચ કોઈ વાત કહે તો એના હૃદયમાં તો વાલ છે, પ્રેમ છે. એટલે છોકરો 14 વર્ષ પહેલા ભાગી ગયેલો. જરા વગર પ્રસંગનો પ્રસંગ છે એટલે હું તમને કહું છું. ઘણી વાર છે ને આ ગામડાઓમાં જમાત ફરતી હોય છે, જમાત ફરતી હોય છે, અને એમાંથી કેટલીક વાર લોકોને ઊંધા રસ્તે દોરવા માટે થોડા તુક્કા કરતા હોય છે. તપાસ કરે, તમારા ગામમાંથી કોઈ છોકરો ભાગી ગયેલો? હવે દરેક ગામમાંથી એકાદ તો, કોઈ 10 વર્ષે, કોઈ 15 વર્ષે, કોઈ 20 વર્ષે, કોઈને કોઈ તો ભાગી જ ગયો હોય ને. એટલે એમનામાંથી એકને બનાવી દે કે આ એ જ છે. એવું દોઢું ગોળ ગોળ બોલ્યા કરે કે લોકોને એમ થાય કે ઓહો આ કટમ જાત્રા કરવા આવ્યો છે, આ કટમ જાત્રા. અને પેલો એવો હોય ને એ બધું ગોળ 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 બોલ્યા કરે, એટલે આમ પકડાય નહીં એવું, એવી રીતે બોલ્યા કરે. અને પછી તો બહુ સ્વાગત થાય ને ફલાણું થાય ને જય જયકાર થાય ને અમારા કુટુંબનો છોકરો પાછો. અરે તમારા કુટુંબનો નથી, જરા સમજો. એમાંથી તો કેટલા અનર્થ થયેલા, અનર્થ. મારે ત્યાં એક વાળંદ કુટુંબ આવે, મને કે બાપજી આ ઘણા વર્ષે અમારા બનેવી પાછા મળ્યા. એમ કે એ બનેવી પાછા સાથે જ ઉભેલા. મેં કહ્યું તને ખાતરી છે કે તારો બનેવી છે? કે ના ના, પણ આટલા વર્ષ થયા એટલે ચહેરો મોરો તો બદલાઈ જ જાય ને. મેં કહ્યું હવે એના રૂબરૂ મેં ના કહ્યું, એને એકાંતમાં કહ્યું જો સમજીને પગલું ભરજે, 2 પૈસા આપવા હોય તો આપજે, પણ તું સમજીને પગલું ભરજે. પણ માણસો તો આંધળા થયેલા હોય. પેલી બિચારી સ્ત્રી પણ આંધળી થયેલી, એને પણ એમ કે આટલા વર્ષે મારો પતિ આવ્યો ને પાછો, 15 દિવસ મહિનો બનેવી રહ્યા, અને પછી એક દિવસ એવા ભાગી ગયા ને છટકી ગયા. હવે બીજા બનેવી થશે, પાછી બીજી જગ્યાએ થશે. મને પકડેલો એક માણસે, મારું પેલું પુસ્તક વાંચજો, મારા અનુભવો છે ને એમાં મને એક શેઠિયા મારવાડી શેઠે પકડેલો. બસ એ કે તુમ તો હમારે બનેવી હો, તમારી બહેન કી તો ચિંતા કરો. શું કરવું? એટલે
14 વર્ષ પહેલા એનો છોકરો ભાગી ગયેલો, પછી પત્તો જ નહીં, ક્યાં ગયો, શું થયું, શું ના થયું, કઈ ઠેકાણું જ નહીં. પણ છેલ્લા 7-8 દિવસ પહેલા એને સંદેશો મળેલો કે તમારો છોકરો અમુક જગ્યાએ કોઈ જગ્યાએ છે અને હવે એ આ તરફ આવવાનો છે એમ કહેતો હતો. એવો સંદેશો મળેલો. બાપને તો બહુ આનંદ, કારણ કે બીજું કોઈ સંતાન જ નહીં. અને એના ગયા પછી તો ઘરવાળા બહુ રડેલા, કોઈ મારો છોકરો લાવી આપો, ગમે એમ કરો પણ મારા છોકરાને લાવી આપો. પછી પેલી એની પત્ની એના ડોહાનો જીવ ખાઈ જાય, તમે જ મારા છોકરાને ટક 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 કરીને ઘરમાંથી ભગાડી મૂક્યો. એટલે એને થયું કે હવે આવે તો હું એક અક્ષરે નહીં બોલું, પણ હવે આવે ક્યાંથી? એટલે સંદેશો આવેલો. એટલે એને આશા 8, 10, 15 દિવસે પણ કોઈને કોઈ ટાઈમે એ પાછો આવશે. હવે રાતનો ટાઈમ, પોષ મહિનાની ઠંડી, કડકડતી ટાઢ, બહાર હિમ પડેલો, બધા ઝાડ કાળા થઈ ગયેલા, એવી કડકડતી ટાઢ. અને બધા પેસેન્જરો આવે ને, હવે જગ્યા નથી, હવે જગ્યા નથી, હવે જગ્યા નથી, ક્યાં સુવાડવા, હવે જગ્યા નથી. એટલે ઘણાને બહાર જગ્યા નહીં આપેલી, બધું ભરાઈ ગયેલું ચિક્કાર. એમાં જ રાતના 10, 10:30 વાગે પેલો છોકરો આવ્યો. એને ખબર નહીં કે મારા બાપે આ ધંધો કર્યો છે, આ સરાય કરી છે, એવી એને ખબર નહીં. એને કહ્યું મને ગમે ત્યાં રહેવા દો, મને રહેવા દો. નહીં, જગ્યા નથી, જગ્યા નથી, જગ્યા નથી. છેવટે છોકરો બહાર સુઈ ગયો. પેલો બહારનો ચોક હોય ને મેદાન, મેદાનમાં સુયો. રાત્રે એવી ઠંડી પડી, સવારે કોકડું થઈને મરી ગયો, મળદું થઈ ગયો. એટલે પેલા કોઈ એક માણસ મર ગયા, એક આદમી મર ગયા. આવીને તપાસ કરી, એના ગજવામાંથી ચિઠ્ઠી નીકળી, કાગળ નીકળી, એમાં એ છોકરાનું નામ. જે છોકરાની રાહ જોઈને પેલો બેઠો હતો ને, કયો ડોસો, એ જ છોકરો એને હોટલમાં, એની સરાયમાં રહેવા દીધો. અને હવે માથા કૂટે છે, અરે રે ઠેઠ સુધી ઘેર આવ્યો પણ અમે એને રહેવા દીધો. બીજાનો મરી ગયો હોત તો કઈ વાંધો આવત, તો કે હવે નદી બધીમાં ફેંકી આવો, પણ આ તો પોતાનો જ, અને 14 વર્ષ પછી પાછો આવે. કેમ? એ મોહ છે, એનું નામ છે મોહ. એટલે ભગવદ્ ગીતાનું આખો જે ફલિતાર્થ છે ને, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મી ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. છેલ્લો અધ્યાય વાંચો, છેલ્લા અધ્યાયનો છેલ્લો શ્લોક. કૃષ્ણે પૂછ્યું, કચ્ચિદેત શ્રુતમ પાર્થ, હે પાર્થ, ત્વયી કાગ્રેણ ચેતસા, એકાગ્ર ચિત્તથી મેં આ જે કથા તને કઈ ગીતાની તે સાંભળી. કચ્ચિદ અજ્ઞાન સંમોહ પ્રાષ્ટસ્તે ધનંજય, તારા અજ્ઞાન રૂપી જે મોહ હતો એ મોહ નષ્ટ થયો. અર્જુને ડબલ વાત કરી, આ નષ્ટો મોહ, મારો મોહ તો નષ્ટ થયો, પણ સ્મૃતિર્લબ્ધા. જરાક તો વિચાર કરો કે આ સ્મૃતિ એટલે શું? ભગવાન, મારો મોહ નષ્ટ થયો, અને નષ્ટ થતાની સાથે જ મને મારી જે સ્મૃતિ હતી ને એ સ્મૃતિ પાછી મળી ગઈ. સ્મૃતિ એટલે શું? યાદગીરી. ભૂલી ગયા હોય ને કોઈ વસ્તુ, આપણે ભૂલી ગયા હોય ને, એ ભૂલેલી વસ્તુને ફરી યાદ કરી દેવું, એનું નામ છે સ્મૃતિ. તો ઘણાની સ્મૃતિ મંદ થઈ જાય, તમારામાંથી ઘણાને હશે. એમાં મોટી ઉંમર થાય ને એટલે સ્મૃતિ ઓછી થઈ જાય. ઈશ્વરે બહુ દયા કરી કે આ સ્મૃતિ ભૂંસાઈ જાય છે. આખી જિંદગીનું બધું જ યાદ રહે તો દુખી થઈ જાવ, તમે થઈ જાવ કે ના થઈ જાવ. પણ એ તો પાછું એવું છે ને, પોતું ફરતું રહે એટલે બધું ભૂંસાતું રહે. કોઈ માણસ મળે, મહારાજ ઓળખો છો? કઈ હશે ખબર નહીં, ભૂસાઈ ગયું, પોતું ભૂસાઈ ગયું. એવી 3 બહેનો ઊંઝાની જશે મારા ખ્યાલથી, બીજા તો ક્યાંથી હોય. ઊંઝાની જશે, એક આ ઉનાવા દેશ વાળી, એક પેલી રૂસાત વાળી, એક પેલી વાંટા વાળી. એ 3 શાકભાજી લેવા ગયેલી, તો ત્યાં શાકભાજીમાં ભેગા થયા, શાકભાજી ખરીદે, અને શાકભાજી લેતા વાતો કરે. બેન શું વાત કરીએ, હમણાંથી તો તમારા ભાઈની સ્મૃતિ એટલી ખતમ થઈ ગઈ છે ને, બિલકુલ યાદ જ નથી રહેતું. હવે એમના ચશ્મા એમણે ગમે ત્યાં મૂકી દીધા હોય આડા આવડા, અને મને પૂછે છે કે મારા ચશ્મા ક્યાં ગયા, મારા ચશ્મા ક્યાં ગયા, મારા ચશ્મા ક્યાં ગયા. એ ઝઘડા કરે છે, ભૂલી જ જાય છે, હમણાંનું મૂકેલું હમણાં ભૂલી જાય છે. એટલે કે હા બેન, પણ અમારા ઘરવાળાની એવી દશા છે, એમને ચશ્મા તો યાદ રહે છે,
પણ કોઈનું લાવેલું આપવાનું યાદ રહેતું, કોઈના ત્યાંથી લઈ આવે ખરા, પણ પછી પાછું આપવા જવાનું હોય ને યાદ રહેતું જ નથી એમને બિલકુલ. બિલ ચૂકવવા હોય કે આ ચૂકવવું હોય, ભૂલી ગયો ભાઈ, એમ કે યાદ જ નથી રહેતું. એટલે પેલી ત્રીજી કહે તમારે તો તોય સારું છે, પણ અમારે તો એવા છે ને કે એક વાર મેં એમને શાક લેવા મોકલેલા, તે લારી ઉપર ઉભા ઉભા કંઈક રીંગણા, તુરિયા, ગલકા એવું કંઈક લે અને પેલા મોતિયાના ચશ્મા, અને મારે કંઈક દહીં દૂધ કંઈ જરૂર પડેલી એટલે હું હાથમાં દહીંની પેલી તપેલી લઈ અને સામેથી આવું તે મને આમ બજાર વચ્ચે ટગર 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 જોયા, બીજે કઈ નહીં મને જ જોયા. એટલે મેં નજીક આવીને કહ્યું જોયા શું કરો છો? એ બેન કોઈક ઓળખીતા હોય એવું લાગો છો, એમ કે કહો કે ના કહો કે ના કહો, પણ તમને કંઈક જોયા હોય એવું લાગે છે, કંઈક કહો કે ના કહો, કંઈક ઓળખીતા લાગો છો. મેં કહ્યું ઓળખીતા ઓળખીતા શું કરો આ બજાર વચ્ચે? હા હા હવે અરે તું આવી છે? આવી આવી અમારે છે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા તત્પ્રસાદાન મયા ચ્યુત અચ્યુત. હે ભગવાન, તમારી કૃપાથી, તમારી દયાથી મને મારી સ્મૃતિ પ્રાપ્ત થઈ. હવે કરીશ્યે વચનમ તવ, તમે જે કહેશો એ હું કરીશ, તમે જે કહેશો ને એ હું કરીશ, એમાં હવે હું કઈ ભૂલ કરીશ તો. ધૃતરાષ્ટ્ર છે ને એ મોહ, એ મોહ, અને મોહ આંધળો છે, એ જન્મથી આંધળો છે અને મરે ત્યાં સુધી આંધળો જ. અને મોહનું લગ્ન કોની સાથે કરશો? માયાની. એટલે ગાંધારી એ કોણ છે? માયા. ને મોહ ને માયા ને બહુ મેળ, બહુ મેળ. હવે ધૃતરાષ્ટ્રની સાથે જો કુંતીને પરણાવો તો બે દુખી થાય, બંને દુખી થાય. એટલે મોહ અને માયાનું સગપણ થયું, બે આંધળા છે. એટલે માયા છતી આંખે આંધળી છે. નોટ કરજો, આ ખાસ વાત સમજવાની છે. તમારો છોકરો તમારું અપમાન કરતો હોય, તમારી મિલકત ફના કરતો હોય, જુગાર રમતો હોય, દારૂ પીતો હોય, બધી રીતે એ બગડી ગયેલો હોય, પણ એના સગપણ થવાનું હોય, એનું સગપણ થવાનું હોય, અને પેલો વેવાઈ થવા જે માણસ આવ્યો હોય એને તમે એમ કહો ખરા? અરે એ તો એવા વખાણ કરો ને કે મારો છોકરો તો આખા માણસ આવ્યો હોય એને તમે એમ કહો ખરા? અરે એ તો એવા વખાણ કરો ને કે મારો છોકરો તો આખા ઊંઝામાં, તમને એવો આખા ઊંઝામાં નહીં જડે, હા રોડ ઉપર જડશે, એવા વખાણ કરશો. અને કોઈ ભૂલે ચૂકે એમ કહી દે જોજો હો કરતા એમનો છોકરો તો સારો નથી, તોફાની છે, 2 વાર તો જેલ જઈ આવ્યો છે, સાયકલ ચોરે છે, ફલાણું કરે છે, તમને એ ગમશે ખરું? તમને એ ગમશે? પણ તમારી દીકરી પરણાવા તમે જાઓ અને સામે એવું કોઈ કરે તો તમને ગમે ખરું? ત્યારે તમે કહો ભાઈ જે હતું એ ચોખ્ખું બોલવું હતું ને, ચોખવટ કરવી હતી ને, તમારે જે હતું એ પહેલા કહી દેવું હતું ને, પણ તમે ક્યાં કહ્યું છે કોઈને? અમે જેમ તમને છેતર્યા એમ તમે બીજાને છેતર્યા છો. કેમ? આપણે કેમ છેતરીએ છીએ? શા માટે આવું છેતરીએ છીએ? આપણી આંખ છે, આપણે જાણીએ છીએ કે આપણો છોકરો ખોડીલો છે અને કોઈની છોકરીનું જીવન બરબાદ થવાનું છે, પણ તોય મોહ છે, માયા છે ને? તોય માયા છે. જોજો હું કોઈને ખબર ના પડે, ગમે એમ લાકડે માકડું વરગાડી દો ને એટલે પછી તો જોયું જશે, પણ વરગાડી દઈને કોઈની છોકરીનું જીવન શું કામ બરબાદ કરો છો? એને માયા છે. અને માયાને આંખ છે કે મારા છોકરાને ટીબી થયેલો છે, મારા છોકરાને દમ છે, મારા છોકરાને કિડની ખરાબ છે, મારા છોકરાની બુદ્ધિ ઓછી છે અને પરણાવવાને લાયક નથી. અને પરણાવવો જ હોય તો એના માપમાં પરણાવો, એના જેવું હોય એને પરણાવો, પણ કોઈ દેવ જેવી કન્યા હોય એ દેવ જેવી કન્યાનું જીવન બરબાદ ના કરો. આ ડાપણ બધામાં છે, પણ માયા છે ને એટલે માયા છતી આંખે આંધળી થાય છે. છતી આંખે એટલે પાટા બાંધી દીધા છે. હવે આ મોહ અને માયા એ બેમાંથી જે સંતાનો જન્મે એનું નામ, પહેલું જે સંતાન જન્મે એનું નામ થાય દુર્યોધન, કામ, દુશાસન, ક્રોધ. પછી તો બધા સેંકડોનો પરિવાર ચાલ્યો, સેંકડોનો, 1, 2, 3 નહીં. એટલે ઉપનિષદમાં આનું મૂળ મૂક્યું છે. દ્વયાહ પ્રાજાપત્યાહ દેવાશ્ચાસુરાશ્ચ તત્ર કનિયસા એવ દેવા જ્યાયાંસાશ્ચાસુરાહ. પ્રજાપતિને 2 છોકરાઓ, દેવ અને અસુર. તો દેવ છે ને એ થોડા છે, કનિયસ એટલે થોડા છે, જ્યાયાંસાશ્ચાસુરાહ
અને અસુરો છે ને એ ઘણા છે, મોટી સંખ્યામાં છે. એટલે કૌરવોને જે સેંકડોની સંખ્યામાં મૂક્યા છે ને, 100 એટલે 100 નહીં પણ સેંકડો. દુર્વૃત્તિઓ કેટલી છે? રક્ત બીજ વધે દેવી. એક દુર્વિચારમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો, હજારોની સંખ્યામાં છે. એટલે આ કૌરવોનો વંશ છે. આ બાજુ પાંડવોનો વંશ છે. પાંડવોનો વંશને પણ તમે જોજો, જોવો હોય તો જોજો સારી રીતે. પેલી જે કુંતી છે ને, નોટ કરજો, એ શ્રદ્ધા છે, અને માદ્રી છે એ ભક્તિ છે. શ્રદ્ધા અને ભક્તિ બે બહેનો છે. શ્રદ્ધા અને ભક્તિ આ બે બહેનો છે. શ્રદ્ધા અને ભક્તિ બે ને પરણાવ્યા છે કોની સાથે? સત્વગુણ સાથે, પાંડુ સાથે, સત્વગુણ સાથે. પણ પરણાવ્યા પહેલા શ્રદ્ધાને જે દીકરો થયો એનું નામ દાન, એનું નામ દાન, સત્વગુણ વિનાનું દાન, અને એટલે કલંકિત થયું. આ બહુ સમજવા જેવી વાત છે. ઘણા માણસો દાનેશ્વરી હોય પણ પ્રતિષ્ઠા ના હોય, દાનની પ્રતિષ્ઠા ના હોય. એ દાન ઘણું કરતા હોય પણ લોકો એમના દાન પ્રત્યે અહોભાવ ના કરતા હોય. હું એવા ઘણા માણસોને જાણું છું. કેમ? એ દાન માત્ર કીર્તિ માટે કરતા હોય. એટલે કર્ણ છે ને એ દાનેશ્વરી છે, પણ એનું દાન ક્યાં છે? કીર્તિ માટે, કીર્તિ માટેનું છે. મારા એક ઓળખીતા સજ્જન છે, અત્યાર સુધીમાં નહીં તો એમને 80 થી 90 લાખ રૂપિયાનું દાન આપ્યું હશે. 80 થી 90 લાખ રૂપિયાનું. પણ તકતી વિના પૈસો નહીં આપવાનો. તકતી ચોડો, નામ મૂકો સંસ્થા ઉપર તો બરાબર છે, અને એમાં કસીને સોદો કરવાનો. અને એ તો એ ચોખ્ખું કહી દે કે આ ગામમાં જે પૈસા, આમાં જે પૈસા આપતો હોય એના કરતા મારા વધારે, 1000 વધારે લખી લેવાના. પણ નામ બીજાનું નામ મૂકવા દઈશ. હવે એને 90 લાખ રૂપિયા ખર્ચ્યા છે, પણ એની પ્રતિષ્ઠા, એની જરાય પ્રતિષ્ઠા નથી. લોકો જાણે છે કે એ માત્ર નામ માટે દાન આપે છે. કોઈ વિધવાને સાડી ના આપે, કોઈ ગરીબને રોટલો ના ખવડાવે, કોઈને પાણી ના પીવડાવે. એના બંગલે જાઓ, કોઈને પાણી ના મળે. પણ આ તકતી લઈને જાઓ તો તમારું દાન મંજૂર છે. આ કર્ણ છે, આ દાન છે. પણ એ દાનમાં જે યશ હોવો જોઈએ, જે લોકોનો અહોભાવ થવો જોઈએ ને, એ અહોભાવ થતો. લોકો કહે છે એ તો સોદા કરે છે. પણ બીજા ગામમાં એવા, એ જ ગામમાં એક બીજો માણસ છે, એને એકે તકતી નથી મૂકી. પણ કોઈ પણ ભૂખ્યું માણસ હોય એટલે લોકો કે જા પેલી એ ઘર જજે, એમ કે એ ઘર જજે, એને ખવડાવે. એની પત્ની પણ એનું ઘર તમે જુઓ. આજે તો હવે એ ઘર પૂરું થઈ ગયું, એટલે છોકરાઓ પ્રદેશ ગયા, ભાઈ મરી ગયા, બેન વિધવા થઈ. પણ તમે જુઓ ને, તમને આમ આંખમાંથી આંસુ આવી જાય. 20 લીટર દૂધ રોજનું આવે, 20 લીટર દૂધ. અને જેવો ચા તમને પીવડાવે ને એવો જ નોકરને પીવડાવવાનો. દૂધ ભરેલો એકદમ કેસરી છલકતો કપ જેવો તમને આપે ને એવો જ તમારા ડ્રાઈવરને, તમારા નોકરને જે આપવાનો, એ નોકરને પણ એવો જ ચા આપવાનો. ઘણી જગ્યાએ તો ચાનાય પાછા ભેદ હોય છે. ચાનાય પાછા ક્લાસ હોય છે, ચોખાનાય ક્લાસ હોય છે, કઢીનાય ક્લાસ હોય છે. કઢીનાય, મારે ખાવાની કઢી જુદી અને નોકરોને ખાવાની કઢી જુદી. જે નોકરો હોય ને એમને ખાવાની કઢી જુદી, એવા હોય છે. હું કાશીમાં રહું, અમારે આશ્રમમાં એક રસોઈ કરવા આવેલા. મેં વાતમાં પૂછ્યું તું પહેલા ક્યાં રસોઈ કરતો હતો? મને કઈ રોશન મહલ હે ને ઉસમે. એ વખતે કાશીમાં સારામાં સારો બંગલો હતો ને, બહુ સુંદર બંગલો હતો, એટલે સૌથી પૈસાદાર માણસ. મેં કહ્યું એમાં રસોઈ કરતો અહીં આશ્રમમાં ક્યાંથી આવી ગયો? અહીં શું તને ખાવાનું મળવાનું હતું? અહીં તો સૂકા રોટલા ને દાળ ને પાણી જેવી દાળ ને એવું બધું. મને કે નહીં સ્વામીજી ઇધર અચ્છા હે. એને વાત મને કરી કે હું ત્યાં રોશન મહલમાં રહું અને રસોઈ બનાવું, એટલે શેઠિયાઓ માટેના બાસમતી ચોખા જુદા, અને હું રસોઈઓ 2-3 કામવાળીઓ એના માટેના પેલા જાડા ચોખા જુદા. એમ કે અમારા ચોખા જુદા, એમનો લોટ જુદો, અમારો લોટ જુદો. અને એમને ઘી ચોપડવાનું, અમારી રોટલીને ઘી ચોપડવાનું. શું વાત કરે છે? આટલા મોટા પૈસાદાર માણસના ત્યાં આવું? કે હા એવું થાય. પણ કે
મને કે શેઠાણી છે ને જયારે જુઓ ત્યારે આમ આંખો કરીને ઉભી જ હોય, રસોડા ઉપર નજર રાખતી જ હોય. પણ મને કે એ શેઠાણી ખાંડ ખાય એ શું કરતી હતી એમ કે એ જરાક આઘી પાછી થાય ને વાટકી ભરીને ઘી પી જઈએ એમ કે લે ને રોટલી કોળી ખાશું લે ને એને રોટલી જ જોઈ છે ને એમ કે. અને એ 24 કલાક ક્યાં ઉભી રહેવાની હતી, જરાક આઘી પાછી થાય ને એટલે અમે બધા એકબીજા સમજી રહેલા હોય વાટકી ભરીને ઘી પી જઈએ એમ કે. અને કોઈ ઉપાય અમારો ના ચાલે ને તો ચોકડીમાં ઢોળી દઈએ, પણ એને નુકસાન કરીએ ને શું કરશો તમે તમારા નોકરો સાથે આટલો ભેદ રાખો. અમારે આશ્રમમાં એક રસોઈ આવ્યો, એક આશ્રમમાંથી આવેલો, એક બીજા આશ્રમમાંથી આવેલો, એ આશ્રમનું નામ નહીં દઉં. પછી તો ઘણી વાર બેઠો હોય ને તો ચગે, એની મૂળ રૂપમાં આવી જાય, બધી ઘણી વાતો કરે. મને કે એ આશ્રમમાં હું રહેતો તે મહારાજને એમની બધી 5-7 માણસોની રસોઈ ચોખ્ખા ઘીમાં કરવાની, અને અમારે વેજીટેબલમાં અમારું બધું હોય, કોઈ મહેમાન પરોણો બીજા ત્રીજા ભગત ઓળખીતા બીજા આવે એ બધા વેજીટેબલમાં. એમ એવો ભેદ કે હા ચોખ્ખો જ ભેદ એમ. પછી શું કરે તો કે પછી હું શું કરું તો કે વાટકી ભરીને પી જવાનું એમ કે. એ શું જોતા હતા, કેટલો વાર જોતા હતા. પછી કે અમારા આશ્રમમાં એક ભેંસ હતી, ઠાકરડા જેવી એક બાઈ ને એ કચરો વાસી દો, ભેંસ દોવાનું ને બધું કરે. ભેંસ દોઈને લાવી અને બધું દૂધ આપી દે. પણ મને એક દિવસ વહેમ પડ્યો, આમ પવાલી પેલી બે માં વચ્ચે રાખી અને દોતી હતી, મને થોડોક વહેમ પડ્યો. તો મેં આમ નીચું વાળીને જોયું તો પેલી ડોશી છે એ શું કરે, રબડની એક પાતળી નળી લાવેલી, અને પાતળી નળી મોઢામાં રાખેલી ને પવાલીમાં રાખેલી, દોતી જાય ને પીતી જાય. મને કે શું હા એ મેં જઈને કહ્યું, ઝવેરબા આ શું કરો છો? બોલીશ નહીં, તારું હું જાણું છે મારું તું જાણે છે. તને ઘી નથી આપતા, મને દૂધ નથી આપતા, એટલે હવે આપણે આડો રસ્તો એ પેલા જાણે છે, પવાલી તરત આવીને આપી દીધી, લો એમ. એની પેલી ગોળી પેલી નળી હોય ને પાતળી, ડોક્ટરોના ત્યાં અંદર મૂકી દેવાની પાછી, અને અડધો લીટર જેટલું પીવાય એટલું પી લેવાનું. નોકરોને તમે ક્યાં પહોંચવાના હતા, એના કરતા ખુલ્લી રીતે ખવડાવો ને સારી રીતે ખવડાવો ને તો એ તમારી કદર કરશે, તો એ એમ કહેશે, અને દીકરા કરતા વધારે કામ કરશે. એ માણસના તમે ત્યાં જઈને જુઓ ને, 20 લીટર દૂધ રોજનું વપરાય, અને કોઈના સાથે ભેદભાવ. રસોડું ચાલુ જ હોય, એટલે એ ઘરનું નામ જ ધર્મશાળા પાડેલું. રસોઈ ચાલુ જ હોય, 2, 3, 4, 5, 8, 10, 15, 20, 25 આવે. સ્ત્રીનું મોઢું કદી કાળું ના થાય. એટલો ખર્ચો કે એની કમાણી કરતા ખર્ચો વધારે. માણસ જયારે મરી ગયો ત્યારે દેવું મૂકીને મરી ગયો, પણ આખા ગામમાં એનો એટલો જય જયકાર થયો ને કે આવો માણસ ફરી કોઈ જોવા મળશે. એની કીર્તિ એની છે, રોટલાના કારણે, માનના કારણે યશ છે એનું, અને પેલાનું નથી. એટલે અહીંયા ભેદ બતાવ્યો છે કે દાન, જ્યારે શ્રદ્ધામાંથી દાન જન્મ્યું, પણ સત્વગુણ વિનાનું જન્મ્યું. એનો યોગ સત્વગુણ સાથે હતો, એટલે ઘણી વાર તો દેખાદેખી થતું હોય છે. તે કર્યું એટલે હું એ કરું, આમ કર્યું એટલે હું એ કરું, એ કર્ણ છે. અને એટલા માટે એનો ત્યાગ કરવો પડ્યો છે, એટલા માટે એ ત્યાગ છે. હવે સત્વગુણ અને શ્રદ્ધા, એનું જે પહેલું સંતાન થયું ને, એનું નામ સત્યમ વદ, એનું નામ સત્ય છે. યુધિ તિષ્ઠતિ સ્થિરો ભવતી ઇતિ યુધિષ્ઠિર, યુદ્ધમાં સ્થિર થનારો એ સત્ય છે. એટલા માટે આ પહેલો પુત્ર છે. અને બીજો પુત્ર જે જન્મ્યો એનું નામ છે ભીમ. એ વાયુનો પરાક્રમ છે. સત્યમાંથી પરાક્રમ થી સત્ય. જો પરાક્રમી પુરુષ ના હોય તો સત્યનું પાલન કરી શકે. એટલે બીજા પુત્રનું નામ છે ભીમ. એ ગદા ચલાવે છે. ત્રીજો ઇન્દ્રનો પુત્ર છે, એનું નામ છે અર્જુન. અને પછી માદ્રીના 2 પુત્રો, જ્ઞાન અને વૈરાગ્ય. સહદેવ એટલે જ્ઞાન, અને નિકુળ એટલે વર્ણાગી નહીં હો, વૈરાગ્ય. 5 પુત્રો છે. તમને એમ લાગે છે
કે આ કોઈ આધ્યાત્મિક ચર્ચા થઈ રહી છે? તમને એમ લાગે છે કે આ પાંડવો એ આધ્યાત્મિક પક્ષની એક વાત છે ને પેલા કૌરવો પણ છે? હજુ જો મારી વાત સમજમાં ના આવતી હોય તો હું તમને જરા વધારે ઊંડાણમાં લઈ જઈશ. દ્રૌપદીનો સ્વયંવર છે, દ્રૌપદીનો સ્વયંવર છે અને બધા દેશ દેશના રાજાઓ બધા ભેગા થયા છે. શરત એટલી છે કે આ હોજની અંદર થાંભલો, થાંભલા ઉપર ચડવાનું અને એમાં પાછું એક ત્રાજવું અને ત્રાજવામાં એક સાથે બે પગ મૂકવાના. જો એક પગ મૂકો તો બેલેન્સ બગડી જાય તો માણસ નીચે પડી જાય. બે પગ મૂકવાના, પછી એના ઉપર એક ચક્ર, ચક્રના ઉપર એક માછલું, બે ફરી રહ્યા છે. તમારે નીચે જોવાનું, પાણીમાં છાયા જોવાની અને છાયા જોઈને બાણ મારવાનું. પેલા ચક્રના કાણામાંથી પાર થઈ અને માછલાને જે વીંધી નાખે એ દ્રૌપદીને વરે છે ને. મત્સ્યવેધ બધા ઘણા રાજાઓ આવેલા છે, પાંડવો આવેલા છે, પણ ગુપ્ત વેશમાં છે. પ્રજાપતિના ત્યાં, કુંભાર પ્રજાપતિના ત્યાં ઉતરેલા છે અને ખાલી જોવા પૂરતા આવેલા છે. દૂર ઉભેલા છે બધા, એક પછી એક. દુર્યોધન ઉભો થયો, ફલાણા ઉભા થયા, ફલાણા ઉભા થયા. થાંભલા ઉપર ચડી જ ન શક્યા, ફસડાઈ પડ્યા નીચે જ. કર્ણ ઉભો થયો એટલે લોકોએ કહ્યું, એ બેસી જા, તું ક્ષત્રિય નથી, તને મત્સ્યવેદ કરવાનો અધિકાર. બિચારાને ઝાંખા પડવો પડ્યો અને લજ્જિત થઈ ગયો. એને કહ્યું, દૈવાયત્તંતુ મજ્જન્મ મદાધીનંતુ પૌરુષમ. મારો જન્મ મારે આધીન નતો, એ તો દેવને આધીન હતો, પણ પૌરુષ જે છે ને એ મારે આધીન છે. જો તમે ગુણને માનતા હોય તો મને મત્સ્યવેદ કરવા દો, અને જો તમે જન્મને જ માનતા હોવ તો હું બેસી જાઉં છું. એ બેસી જવું પડે. પછી તો કોઈ ઊભું ના થયું, કોઈ ના ઊભું થયું. બહુ દાંડી પીટી, બહુ ઢોલ વગાડ્યો. પછી અર્જુનને થયું, લાવો ત્યારે હવે કોઈ નથી ઊભું થતું, ત્યારે આપણે જઈએ. પછી એ ધીરે રહીને આવ્યો, ગુપ્ત રૂપમાં હતો એટલે ઓળખાયો નતો, આવ્યો અને બધાને કહ્યું, થાંભલા ઉપર સડસડાટ ચડી ગયો. સડસડાટ ચડીને પછી પેલું જે બેલેન્સ છે ને ત્રાજવાનું, એમાં બે પગ રાખ્યા, બંને પગ રાખ્યા. નીચે જોયું, ઉપર ચક્ર ફરી રહ્યું છે. નીચે જોઈને બરાબર બાણ માર્યું. કોઈના ઘરમાં ફોટો હોય તો તમે જોજો. તે ચક્રને વીંધીને માછલાને વીંધી નાખ્યો. અને પછી તો દ્રૌપદી માળા પહેરાવી દીધી. જય જયકાર. હવે ભીમનું કામ હવે શરૂ થયું. ભીમે વિચાર કર્યો કે આ રાજાઓ ઘણા છે અને બધા વિરોધી છે, દુશ્મનો છે બધા. એમ કે બહારથી આવેલો કોઈ ભિખારી જેવો માણસ એ દ્રૌપદીને પરણે તો અમે શું મરી ગયા છીએ? અમે શું નથી? એટલે દ્રૌપદીનું હરણ કરો. જો આપણે મત્સ્યવેદમાં ના જીત્યા હોય, ઉપાડીને હરણ કરો. એટલે ભીમે વિચાર કર્યો કે આ બધાને લડવા દો, મુદ્દા માલ લઈને ભાગવા દો. આપણે મુદ્દા માલ હાથમાં રાખવો જોઈએ. પછી કોર્ટમાં ભલે ને કેસ ચાલતો હોય. લોકો કે ભીમમાં બુદ્ધિ નથી, ભીમમાં બુદ્ધિ. અરે ભીમમાં બુદ્ધિ છે એવી તો કોઈમાં બુદ્ધિ નથી. એટલે અર્જુન ને યુધિષ્ઠિર ને એ બધા લડવામાં રહ્યા અને આ દ્રૌપદીને ખંભા ઉપર નાખતો ને જે ભાગ્યો ને સડસડાટ, કોઈને ખબર ના પડે એવી રીતે. હવે કુંતા છે ને એ રસોઈ કરતા હતા એટલે પાછો ઉતાવળીઓ થઈને કહે છે, માં કંઈક લાયો, જોતો ખરી, કંઈક લાયો. ત્યારે પેલા ડોશી અંદરથી કહે છે, ખારું બેટા, જે લાયા હોય તે પાંચે ભાઈઓ. અરે તું શું બોલી? જોતો ખરો, આ ચીભડું નથી લાયો, આ કારેંગડું નથી લાયો, તું જોતો ખરી હું શું લાયો છું, એ જોતો ખરી. અને કુંતાજી બહાર આવીને જોયે છે, કોઈની છોકરી જ ઉપાડી લાવેલો. અરે આ શું કર્યું? જીત્યા છીએ, મત્સ્યવેદ મારા ભાઈએ મત્સ્યવેદ કર્યો, જીત્યા છીએ. હવે ત્યાં કહ્યું પાંચે ભાઈઓ, હા મારું બોલેલું તો મિથ્યા થાય. કહો હવે પાંચે ભાઈની એ પત્ની થઈ. સમાજ સ્વીકાર કરે ખરો? અજાણતા કોઈ ડોશીથી જાણતા અજાણતા એમ કહી દીધું કે જે લાયા છો એ પાંચે ભાઈ વહેંચીને લેજો. તો એટલા અજાણતા બોલવું, એને તોડવું એ ધર્મ છે કે એક સ્ત્રીને 5 પુરુષના પતિ બનાવી દેવો, એનું નામ ધર્મ છે. અને કુંતાનું આ ભૂલથી બોલેલી એક વાત છે, એને માનો કે કુંતાએ આગ્રહ કર્યો હોય, પણ દ્રૌપદી પોતે સ્વીકાર કરે ખરા?
મેં તો મત્સ્યવેદ કર્યો એને હું પરણી છું, અર્જુનને પરણી છું, હું કઈ યુધિષ્ઠિરને પરણી નથી. તમને લાગતું દ્રૌપદી સ્વીકાર કરે, દ્રૌપદીનો બાપ સ્વીકાર કરે, યુધિષ્ઠિર સ્વીકાર કરે? એ તો ધર્મરાજા છે ને, એ તો સત્યવાદી છે ને, એ તો કહી દે તમારી બોલવામાં ભૂલ થઈ ગઈ માતાજી. પણ હવે એનો આગ્રહ રખાય નહીં. તો યુધિષ્ઠિર પોતે સત્યવાદી થઈને પણ આ જેને આપણે અશાસ્ત્રીય પદ્ધતિ કહીએ એનો એ સ્વીકાર કરે ખરો? કોઈ બીજાએ કોઈ જગ્યાએ આવું કરેલું તમે જોયું કે ભાઈ ચાલો સમાજમાં રિવાજ હતો, પ્રચલન હતું, એ વખતની કોઈ ઋષિ મુનિ મહાત્મા સંત વગેરે વગેરે કોઈ પણ આ 5 પતિઓ સાથે પરણાવવાની વિધિને કોઈ બ્રાહ્મણે કરાવવા આવે ખરો? તમને કેમ વિચાર નથી આવતો? તમે મહાભારત વાંચ કરો છો, પણ તમને ચિંતન કેમ નથી થતું? અને નથી થતું એટલે આપણે ગૂંચવાયા કરીએ છીએ. તો એટલું તો નક્કી છે ને કે આ લૌકિક ઘટના આવી રીતે ઘટી હોય, માત્ર જો થાંભલા ઉપર ચડીને ત્રાજવામાં ઉભા રહેવાની ક્રિયા હોય તો આ સર્કસ વાળા જ જીતી જાય દ્રૌપદીને. કારણ સર્કસ વાળાને જેટલું આવડતું હોય બેલેન્સ રાખતા, એટલું કોઈ રાજકુમારને આવડે તો કોઈ સર્કસ વાળો જ જીતી જાય. ત્યારે શું છે? મૂળ વાત ઉપર આવો. જે હોજ છે ને એ તમારું હૃદય છે. એમાં જે થાંભલો ઉભો કર્યો છે ને એનું નામ સુષુમ્ના નાડી છે. મારા ઘરની વાત નથી કરતો, તમને પ્રમાણ આપીને કહું છું. આ જે હોજ છે એમાં થાંભલો જે ઉભો કર્યો છે ને એનું નામ સુષુમ્ના નાડી છે. શતમ ચૈકાચ હૃદયસ્ય નાટ્યસ તાસામ મૂર્ધાનમ અભિનિશ્રિતૈકા તયોર્ધમાયન અમૃતત્વમેતિ વિશ્વંગન્યે ઉત્ક્રમણે ભવંતિ. ઉપનિષદ. હે ભાઈ, તારું જે આ હૃદય છે ને એમાંથી 101 નાડીઓ નીકળી છે. શતમ ચૈકાચ હૃદયસ્ય નાડ્ય. તારા હૃદયમાંથી 101 નાડીઓ નીકળી છે. એમાં જે 100 નાડીઓ છે એમાં કોઈ ઉત્ક્રમણ કરે તો એનો પુનર્જન્મ થાય. પણ પેલી જે એક નાડી છે એ એક નાડીના દ્વારા જે ઉપર ચડે ઉત્ક્રમણ કરે તયોર્ધ્વમાયન અમૃતત્વમેતિ, તો એને અમૃતત્વની પ્રાપ્તિ થાય. વિશ્વંગન્યે ઉત્ક્રમણે ભવંતી, બાકીની બધી જન્મ મરણમાં ચક્કરમાં લઈ જનારી થાય. તો પેલી જે એક થાંભલો ઉભો કરેલો છે ને એ એક થાંભલાનું નામ છે સુષુમ્ના નાડી. હવે થાંભલો ચડતા ચડતા યોગી છે ને એ થાંભલો ચડતા અહીં ભ્રિકુટિયા આવે છે. નોટ કરજો, આ તમારા ત્રાજવા છે, આ બેલેન્સ છે. આ જે આજ્ઞા ચક્ર છે ને એના બાજુમાં જે 2 ભ્રિકુટીઓ છે ને એ 2 ત્રાજવા છે. અને 2 ત્રાજવામાં બિલકુલ બેલેન્સ રાખે છે. એટલે આમે નહીં અને એમાં બેલેન્સમાં બરાબર ઉભો રહે છે. એટલે તમને એક દિવસ કહ્યું હતું કે આ નાકનો અગ્રભાગ જોજો. નાસિકા છે ને, નાસિકાગ્રમ વિલોકયન, તો નાસિકાનો અગ્રભાગ બેલેન્સ રહેતો. હવે આ યોગી છે ને આ સુષુમ્નાના ઉપર ચડી અને 2 જગ્યાએ બરાબર પગ મૂકીને 2ની દૃષ્ટિને સરખી કરી. એટલે જે નિર્ગુણી સંપ્રદાયો છે ને, કબીર, દાદુ, રાધા સ્વામી વગેરે વગેરે જે નિર્ગુણી સંપ્રદાયો છે ને એ એને સુરતા કે છે. શું કે છે? સુરતા કે છે. સુરત અને નુરતે મેં તો નિરખ્યા હરી, આનંદ ઘડી. ભાણ સાહેબ નું ભજન છે, નહીં રવિ સાહેબ નું. કહે રવિ રાય ભાણ પ્રતાપે, સુરતે ને નૃતે મેં તો નિરખ્યા હરી, આનંદ ઘડી. આ સુરત ને આ નુરત છે. આ સુરત અને નુરત એ 2નું બેલેન્સ મેં રાખ્યું, બરાબર બેલેન્સ રાખ્યું. અને એ રાખવાના કારણે મને હરિના દર્શન થયા. આ નિર્ગુણી છે બધા, એ પંથના છે. તો હવે આ બેલેન્સ ઉપર જયારે વ્યક્તિ આવીને સ્થિર થયો એટલે હવે આજ્ઞા ચક્રનું ચક્ર છે એ કાણા વાળું, અને એના ઉપર પેલું માછલું ફરી રહ્યું છે. માછલું કેમ મૂક્યું? ઘણી વાતો છે. બીજું કશું કેમ ના મૂક્યું? માછલું કેમ મૂક્યું? બીજી બધી ઘણી વસ્તુઓ હતી મૂકવા માટે. એનું કારણ છે જે કામ છે ને, કામદેવ જે છે ને એની જે ધ્વજા છે ને એ ધ્વજામાં માછલાનું ચિહ્ન છે. એટલે કામનું નામ છે મકર ધ્વજ.
એટલે પેલે આ ફાર્મસીઓ વાળા જે દવાઓ બનાવે છે ને, એમાં એક દવાનું નામ હોય છે મકર ધ્વજ ગુટિકા. મકર ધ્વજ એક માછલું છે ને, એ કામનું પ્રતીક છે. કામનું પ્રતીક, એની ધ્વજામાં કામ એ છે, માછલું છે. એટલે માછલાને વીંધવું એનો અર્થ શું થયો? કામને વીંધવો. મકર ધ્વજ એટલે માછલું મૂક્યું છે. અને હવે માછલાને વીંધી નાખ્યું, બસ અર્જુનનો જય જયકાર થઈ ગયો. હવે દ્રૌપદી ત્યારે કોણ છે? દ્રુપદ દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. દ્રૌપદી નોટ કરજો. દ્રૌપદી વિરતી. દ્રૌપદી છે વિરતી. રતિ વિરતી બે શબ્દો. રતિ એટલે સંસારમાં જે આપણને ઊંડે ઊંડે લઈ જાય એ રતિ, કામની પત્ની રતિ. પણ કામ વિધી નાખ્યો, કામ વિધી નાખ્યો, માછલું વિધી નાખ્યું. હવે એને વરમાળા કોણ પહેરાવશે? વિરતી. વિરતી એટલે ભગવાને ભગવદ્ ગીતામાં એક બહુ સુંદર વાત લખેલી છે. અર્જુન, જે માણસો મનને અને ઇન્દ્રિયોના ઉપર વિજય મેળવીને વિષય સુખ ભોગવે છે ને, એમને પ્રસાદ મળે છે. પ્રસાદ અધિગચ્છતિ. એ પ્રસાદની, કારણ કે કામ વિધેલો છે. પ્રસાદ અધિગચ્છતિ. અને પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. તો હવે ખ્યાલ આવ્યો? આ દ્રૌપદી છે એ વિરતી છે. અને એ વિરતીને 5 પતિઓ છે. કોણ? સત્ય. વિરતીના જોડે સત્ય સત્ય રહી શકે, નહીં તો સત્ય સત્ય રહી શકે? રસ્તામાં હાર પડ્યો છે, 9 લખો હાર પડ્યો છે, તમારી દૃષ્ટિ પડી, અને દૃષ્ટિ પડી એટલે થયું કે લાવો લઈ લો. પણ તમારા અંદર વિરતી છે, વૈરાગ્ય છે. વિરતી, રતિ નહીં, વિરતી. એટલે તમે એ હારને જેનો હોય એનો આપી દો. મારે કોઈનો હાર જોઈએ? તમારું સત્ય ટક્યું. તમારું સત્ય ટક્યું. કોણે ટકાયું? વિરતીએ. જો રતિ હોત તો લઈ લો. હા, ઘરવાળીને આપીશ તો રાજી થશે એમ કે બહુ સરસ હાર છે, તો રતિ. પણ આ વિરતી છે. એટલે યુધિષ્ઠિર કેમ રહી શક્યા? દ્રૌપદીના કારણે. દ્રૌપદી એટલે વિરતી. સત્ય કદી પણ એકલું સત્ય ના રહી શકે જો સાથે વિરતી ના હોય તો. હવે પરાક્રમ છે. ભીમ ગદા ફેરવે છે, પરાક્રમ છે. પણ એ પરાક્રમ ક્યારે રહી શકે? જ્યારે વિરતી હોય ત્યારે. ઘણા એવા પ્રસંગો આવીને ઉભા રહે, તમારે માથું આપવું પડે, તમારે ઘર ફના કરવું પડે. પણ જો તમે રતિવાળા હો ને તો ખસી જાઓ, ઝઘડામાંથી ખસી જાઓ. જોજો, આપણે જશો નહીં, આપણે ફસાઈ જશું એમાં. પણ પેલો મરી જશે તો મરવા દો ને. અરે એવું ઘણી વાર બનતું હોય છે, તમારી પડોશમાં એક સ્ત્રીની હત્યા થતી હોય, એ બૂમો પાડતી હોય, બચાવો બચાવો બચાવો, અને પેલો કસાઈ છે ને એને મારતો હોય. અમારે બાજુના એક ગામમાં એવું થયેલું. બાજુના ગામમાં એક બહુ દેવ જેવી કન્યા, અને એને મારી નાખી. એટલા જ માટે મારી નાખી કે એની મિલકત પચાવવી હતી, એટલા માટે. એના બાપને એ દીકરી અને આખો વારસો લેવા માટે. અને જયારે એને મારીને ત્યારે એમને નહીં, પાછી 2 કલાક સુધી રીબાઈને મારી, જેમ તેમ એને. અને એ બિચારી ઘરના આ ખૂણામાંથી આ ખૂણામાં દોડે, આ ખૂણામાંથી આ ખૂણામાં દોડે એના. અને એ કરગરે, તમે મિલકત લઈ લેજો, તમારે જે જોઈએ લઈ લેજો, પણ મને મારશો નહીં, પણ મને મારશો નહીં. પણ મારી નાખીએ. હવે તમારી બાજુમાં એની હત્યા થઈ રહી છે. 1 કલાક સુધી 2 કલાક સુધી આ બધું ચાલે છે, અને તમે સાંભળો છો. તમને ખબર છે, તમે સાંભળો છો, પણ તમે માટી પગા છો. તમે માણસ નથી, તમે માટી પગા છો. આપણે શું એમ કે, પણ પોલીસને તો કહો તો પોલીસને કહેશું પાછો દુશ્મન થશે, વળી એના સાથે વેર થશે. એટલે મરવા દો. હવે મરતી હોય તો મરવા દો. કેમ તમે આવા કાયર કેમ થઈ ગયા? કારણ કે તમારામાં વિરતી નથી. એટલે જો તમારામાં વિરતી હોત કે હું મરી જઈશ, મારા પ્રાણ આપી દઈશ, પણ મારા જીવતા એને હું મરવા દઈશ, લાત મારીને ઘર ખોલાવે, ઘર ખોલ,
મારી બાયડી છું, હું ગમે એમ મારે. બાયડી તને કઈ મારવા માટે આપેલી છે? ઘર ખોલ, નહીં તો ચામડું ઉતેડી નાખીશ. પણ એ કોણ એવું પરાક્રમ ભીમ જ કરી શકે, બીજા કોઈની તાકાત. ચૂપચાપ બધા ગેસ, ઢીલી ગેસ જેવા બેઠા હોય, પેલી બિચારી મરતી હોય એકલી ને. હવે આવી પ્રજાથી કઈ રાજ કરી શકતી હશે? આવી પ્રજાની તો કોઈ તાકાત હશે? પરાક્રમ ક્યારે થાય? તો જ્યારે એ પ્રાણની પરવા ન કરે ત્યારે. અને જિંદગીની શરૂઆત ક્યારે થતી હોય છે? જ્યારે મુઠ્ઠીમાં પ્રાણ લઈને તમે ફરતા હો ત્યારે. જે બચવા માંગે છે ને, જે જીવવા માંગે છે ને, એ તો મરી ચુક્યો છે. પણ જે હાથમાં માથું લઈને ફરે છે ને, હું મરવા તૈયાર છું, અને જયારે એ માણસ હાથમાં માથું લઈને ફરતો હોય છે ને, પછી એનું જીવન તેજસ્વી થતું હોય છે. પછી એ મોહલ્લામાં, ગામમાં, બધે પણ એને કોઈને ભય નથી હોતો, કોઈની બીક નથી હોતી. ખબરદાર જો કર્યું તો હું પોલીસમાં ઉભો રહીશ, હું સાક્ષી આપીશ, અને ફના કરાવી નાખીશ. તું નિર્દોષને મારે છે. બધી દુનિયા એનાથી ડરે છે. પણ વિરતિ હોય તો ભીમથી કૌરવો કેમ ડરતા હતા? પરાક્રમ હતું અને દ્રૌપદીનો સાથ હતો. દ્રૌપદી એટલે વિરતિ. અર્જુન કેમ થઈ શક્યો? દ્રૌપદી ના હોત તો ના થઈ શક્યો હોત. અર્જુન એટલા માટે અર્જુન થઈ શક્યો કે વિરતિ. એને કોઈમાં આસક્તિ નથી, એને કોઈમાં મોહ નથી, આસક્તિ નથી. વિરતિ. અને સહદેવ અને નકુળ, આ બંને પણ. એટલે આ 5 જે ભાઈઓ છે એ તમારા અંદર પડેલા જે સદગુણો, સત્વગુણમાંથી શ્રદ્ધા અને ભક્તિના યોગે કરીને ઉત્પન્ન થયેલા જે સદગુણો, એ સદગુણોનું નામ છે પાંડવો. અને મોહ અને માયા, એ બેયના યોગે કરીને થયેલા જે સેંકડો કૌરવો, જે હાહાકાર મચાવનારા જે દુર્ગુણો છે, એ દુર્ગુણોનું નામ છે કૌરવો. તો આ પાંડવો અને કૌરવોનું જે યુદ્ધ છે એ સનાતન યુદ્ધ છે. બોલો, તમારામાં ચાલે છે કે નથી ચાલતું? મારામાં ચાલે છે કે નથી ચાલતું? એકે એક ના અંદર પાંડવો અને કૌરવોનું યુદ્ધ ચાલે છે, અને એકે એક ના અંદર મહાભારત રચાઈ રહ્યું છે. હવે વિચાર આટલો જ કરવાનો છે કે તમે પાંડવોનો પક્ષ લઈ રહ્યા છો કે કૌરવોનો પક્ષ લઈ રહ્યા છો, એટલો જ વિચાર કરવાનો છે. દ્રૌપદીના વસ્ત્ર હરણ કરો છો, વિરતિ, એના વસ્ત્ર હરણ કરો છો, કે દ્રૌપદીના ચીર પૂરવા માટે દ્વારકાથી દોડીને આવ્યો છો? એના ચીર પૂરવાનું કામ કરવા માટે ઠેઠ દ્વારકાથી દોડતા આવો છો? એ કામ તમે કરો છો કે વસ્ત્ર હરણ કરવાનું કામ કરો છો? બસ તમને તરત ખ્યાલ આવી જશે, ઓહો, આ મહાભારત તો મારી જ કથા છે. આ મહાભારત કોઈ હજારો વર્ષ પહેલા થયેલા લોકોની કથા હોય કે ના હોય એ વાત જવા દો, પણ આ પ્રત્યક્ષ જો કથા હોય તો એ તો મારી જ કથા છે, બીજા કોઈની કથા નથી. કૌરવો મારામાં બેઠા છે અને પાંડવો મારામાં બેઠા છે. હવે જો બે બેઠા છે તો કૃષ્ણે બેઠા છે, અને શકુનીએ, બોલો, શકુની છે કે નહીં? શકુનીએ બેઠા છે અને કૃષ્ણે બેઠેલા છે. હવે કૃષ્ણને રથ સોંપવો છે કે શકુનીને રથ સોંપવો છે? જો આ મહાભારતના હાર્દને તમે સમજી શક્યા હો તો તમે સમજશો કે આ 18 તત્વ વાળું જે સૂક્ષ્મ શરીર, એ સૂક્ષ્મ શરીરનો ભંગ કરીને જે અંદરનો જે શુદ્ધ આત્મા છે, એ આત્માને સદગતિ, મોક્ષ ગતિ અપાવવી, એ એનું લક્ષ્ય છે. એટલે 18 દિવસ રાખેલા છે. હજુ એક વાત કહીશ એટલે તમને ખ્યાલ આવશે બરાબર. છેલ્લી વાત કહી દઉં, અને એ બહુ પહેલાની વાત છે. દ્રોણે બધાને ભણાવ્યા. દ્રોણની ઉત્પત્તિ એવી, બધાની ઉત્પત્તિ એવી, કૃપાચાર્યની એવી છે. એકે એકની ઉત્પત્તિ વાંચજો મહાભારતમાં, તમને એમ લાગશે કે આવું બની જ ન શકે. આ તો આધ્યાત્મિક ગ્રંથ છે. બન્યું એવું કે દ્રોણે પરીક્ષા કરી, વાર્ષિક પરીક્ષા. ચાલો, કૌરવો પાંડવો બધા આવી જાઓ અને વાર્ષિક પરીક્ષા લેવાની છે. સામે એક ઝાડ છે, અને ઝાડમાં એક પક્ષી પેલું ગાભાનું બનાવેલું મૂકેલું છે, એને આંખ બાંખ બનાવીને મૂકેલું છે. દૂર બધા ઉભા છે. એક પછી એક આવો, તમારામાંથી જે બાણાવળી હોય એ આવો, મારી વિદ્યા કેટલી તમે પચાવી શક્યા છો. એટલે દુર્યોધન આવ્યો. દુર્યોધન આવીને આમ બાણ ચડાયું. બોલ, શું દેખાય છે? કે ઝાડ દેખાય છે, પક્ષી દેખાય છે, તમે દેખાવ છો, આજુબાજુના બધા લોકો દેખાય છે. બધા દેખાય છે? હા, બેસી જા, ચાલ બેસી જાય. બેસાડી દીધો. દુશાસન આવ્યો, ફલાણો આવ્યો, ફલાણો આવ્યો, ફલાણો આવ્યો, ફલાણો આવ્યો.
બધા આવ્યા. તમે આ વાત વાંચી હશે, તમને ઘણાને ખ્યાલ હશે. પણ એકેને કયું નહીં તું બાણ છોડે એમ. બધાને બેસાડી દે. દોડને માથું પટક્યું. પછી અર્જુન આવ્યો. અર્જુનને કહ્યું બરાબર સંધાન કર, કાન સુધી ખેંચ અને બરાબર સંધાન કર. બોલ હવે તને શું દેખાય છે? કે હવે મને એકલું ઝાડ દેખાય છે. તમે નથી દેખાતા, પાંડવો નથી દેખાતા, કૌરવો નથી દેખાતા, માત્ર ઝાડ દેખાય છે. હજુ બરાબર સંધાન કર. હા, હવે ઝાડ પણ નથી દેખાતું, હવે ખાલી પક્ષી દેખાય છે. હજુ બરાબર સંધાન કર. અને કે છે હા, હવે તો મને પક્ષીની ખાલી આંખ જ દેખાય છે, બીજું કશું દેખાતું. બસ જવા દે ધનુષ, બાણને જવા દે. અને એને સડસડાટ તીર છોડ્યું ને પક્ષીની આંખ વીંધાઈ ગઈ. દ્રોણ પ્રસન્ન થયા અને કહ્યું બેટા, તારા જેવો બાણાવળી દુનિયામાં કોઈ થશે નહીં. આ તો કથા તમે બધે જાણો જ છો, વાંચેલી જશે. પણ એક પહાડ જેવી શંકા છે, પહાડ જેવી શંકા. શંકા ને બંકા કે જવા દો ને. પહાડ જેવી. કોઈએ બંદૂક ચલાવી છે? કોઈએ તીર કામઠું કોઈ હાથમાં પકડ્યું છે? કે ના રે ના મહારાજ, અમે ભલા ને અમારા ત્રાજવા ભલા. લાભ વાયક લાભજીને લાભ બોલો, બે જીને બે ઉતરે, ત્રણ જીને ત્રણ ઉતરે, ચાર જીને. પણ કોક દિવસ તો પકડો. જેને બંદૂક પકડી હોય ને એને પૂછી જોજો, જેને ધનુષ બાણ પકડી હોય એને પૂછી જોજો. જ્યારે તમારે નિશાન લેવાનું હોય ને ત્યારે બંદૂકની છેલ્લે એક માખી હોય, આટલી નાની સરખી એક માખી હોય, અને બંદૂકની નાળ જ્યાં શરૂ થતી હોય ને ત્યાં એક પોઈન્ટ હોય, અથવા ના પોઈન્ટ હોય તો મનથી સમજી લેવાનું. પછી આને પેલું અને પેલું લક્ષ્ય, એ ત્રણેયને એક લાઈનમાં કરવાનું. અને ત્રણેયને એક લાઈનમાં કરો તો જેનું નિશાન લેવું હોય એ દેખાય નહીં, બીજું બધું દેખાય, પણ જેનું નિશાન લેવું હોય એ દેખાય. વાત સમજમાં આવે છે? વાત સમજમાં આવે છે? જેનું લેવું હોય એની આડે પેલી માખી આવી જાય, અને એની આડે બરાબર આવે તો જ તમે નિશાન લઈ શકો. હવે નિશાનની આ પદ્ધતિ છે. ત્યારે અહીંયા અર્જુન શું કહે છે કે મને તો ખાલી પક્ષીની આંખ જ દેખાય છે, બાકી કશું દેખાતું. ઉલટું થઈ ગયું કે નહીં? કોઈ નિશાનબાજ હોય એને પૂછી જજો કે આવી રીતે નિશાન લેવાય? ઉલટું જ થઈ ગયું. શું કહેવા માંગે છે? એનો અર્થ આધ્યાત્મિક છે. પણ કોને શંકા, કોને જિજ્ઞાસા થાય છે? એનો અર્થ આધ્યાત્મિક છે. આધ્યાત્મિક શું અર્થ છે? ઉપનિષદમાં આવો. પ્રણવો ધનુ શરો યાત્મા બ્રહ્મત લક્ષ્ય મુચ્યતે અપ્રમત્તેન વેધવ્યો શરવત્તન્મયો હિ સહ. પેલો જે પ્રણવ એટલે ઓમકાર છે ને એ ધનુષ છે. જો એનો આકાર જોઈ લો. પ્રણવો ધનુ શરો યાત્મા, મન છે એ બાણ છે, અને બ્રહ્મ એ લક્ષ્ય છે. પક્ષીની આંખ છે ને એ બ્રહ્મ છે. બ્રહ્મ લક્ષ્ય મુચ્યતે અપ્રમત્તેન વેધવ્યમ. પ્રમાદ રહિત થઈને એ આંખને વિધી નાખો. પણ કોણ વિધી શકે? તો જે દ્રષ્ટા, દર્શન અને દૃશ્ય, આ ત્રિપુટી લખો. દ્રષ્ટા, દર્શન અને દૃશ્ય. જ્યાં સુધી દર્શન હોય, જ્યાં સુધી દ્રષ્ટા હોય, ત્યાં સુધી તમે લક્ષ્યને પાર પામ્યા ના કહેવો. એટલે પેલા જે દુર્યોધન વગેરે છે ને એમને પક્ષી દેખાય છે, ઝાડ દેખાય છે, માણસો દેખાય છે, ગુરુ દેખાય છે, બધું દેખાય છે. એટલે લક્ષ્યમાં સ્થિર થયેલા. ત્યારે અર્જુનને શું? અર્જુન કહે છે પક્ષીની આંખ સિવાય બીજું કશું દેખાતું. ક્રમાદ ધ્યેયૈક માત્ર ગોચરમ. યોગ સૂત્ર. હે ભાઈ, યોગી જયારે એની સાધનામાં આગળ વધતો જયારે વધે અને જયારે એ સમાધિમાં સ્થિર થાય તો ધ્યેય માત્ર રહી જાય, બીજું બધું કઈ રહે? ધ્યાતા અને ધ્યાન વિલીન થઈ જાય, માત્ર ધ્યેય રહી જાય. દ્રષ્ટા અને દર્શન બે શાંત થઈ જાય, માત્ર દૃશ્ય રહી જાય. એટલે એવું જયારે દૃશ્ય રહી જાય ત્યારે એ કહી ઉઠે બસ તું જ છે, તું જ તું છે, તારા સિવાય બીજું કશું છે. એટલે એની ભૂમિકા છે. એમ અહીંયા જે દૃશ્ય છે ને એ બ્રહ્મ છે, એ પક્ષીના રૂપમાં છે, પક્ષીની આંખના રૂપમાં છે, અને એ વિધિ નાખવાનું છે. એ વિધિ નાખવા માટે આ દ્રોણાચાર્યની પાઠશાળા છે. જો મહાભારતની આખી ઘટનાને તમે આધ્યાત્મિક પક્ષમાં લઈ અને જો એનું મૂલ્યાંકન કરવા બેસો તો હું માનું છું કે તમને એક જગ્યાએ નહીં, ડગલે ને ડગલે
એકની ઉત્પત્તિમાં, વ્યાસની ઉત્પત્તિ, વિચિત્ર વીર્યની ઉત્પત્તિ, દ્રોણની ઉત્પત્તિ, કૃપાચાર્યની ઉત્પત્તિ, બધી ઉત્પત્તિમાં એવા રહસ્યો મૂકેલા છે. પણ શરત એટલી છે કે એક પાસું એનું વ્યવહારિક છે, જેમાંથી વ્યવહારિક જગતને બોધપાઠ મળે, પણ વ્યવહારિકની સાથે એનું બીજું પાસું આધ્યાત્મિક છે, અને એમાંથી આધ્યાત્મિક જે ભૂખ હોય જેને, એને પણ એમાંથી રહસ્ય મળે. એટલે ભગવદ્ ગીતા એ મૂળમાં આધ્યાત્મિક ગ્રંથ છે. કૌરવો અને પાંડવો એ અંદરની વૃત્તિઓ છે. એમાં સૌથી મોટામાં મોટો શત્રુ જે દુર્યોધન છે એને અહીંયા કામ રૂપમાં બતાવેલો છે. અને એટલા જ માટે કૃષ્ણ કહે છે, અર્જુન, તારો શત્રુ તારા અંદર છે અને તારો મિત્ર પણ તારા અંદર છે. જો આ રીતે ભગવદ્ ગીતાને તમે જોશો તો એમ લાગશે કે ભગવદ્ ગીતા આજે પણ, અત્યારે પણ તમને, મને, આપણને સૌને સતત બોધપાઠ આપી રહી છે. અને બોધપાઠ પ્રમાણે જો ચાલીએ તો કૃષ્ણ આજે પણ બોલી રહ્યા છે કે તું તારા આત્માનું કલ્યાણ કર. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમા